હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા જ? મને આશા છે કે તમે બધા જ સારા હશો. લાસ્ટમાં જ્યારે મેં એક ડિજિટલ સમ ઉપર વિડીયો બનાવેલો હતો, એ પછી મને ઘણા જ સ્ટુડન્ટ્સે અપ્રોચ કરીને કીધું કે સર પોસિબલ થાય તો એક આખો લાઈક A to Z બધી જ વસ્તુઓ ડિજિટલ સમથી કઈ રીતે સોલ્વ કરવી એ તમે શીખડાવી શકો તો બહુ સારામાં સારું રહેશે. તો આજે આપણે ડિજિટલ સમ વિશે પરફેક્ટલી બધી જ વસ્તુ સ્ટડી કરવાના છીએ, બરાબર છે? પેલા જસ્ટ મારા વિશે થોડીક વધારે ઇન્ફોર્મેશન રાખેલી છે. So you can read it like lots of experience and other stuff as well. Work with physics વાળા, અનએકેડમી, સ્વિફ્ટ, ક્યુ મેથ્સ, બરાબર, આ બધા સાથે વર્ક કરેલું. જેટલી બી નામચીન કંપનીઝ છે જે તમે સાંભળેલી છે બધા જ સાથે મેં વર્ક કરેલું છે. મોર દેન 5000 સ્ટુડન્ટ્સ, ગવર્મેન્ટ એક્ઝામ છે, જોબ પ્લેસમેન્ટ છે, સેટ, જીઆરઈ, બધી વસ્તુ, ઇવન લાઈક ઇન્ડિયા અથવા ઇન ધ ઇન્ટરનેશનલ બધા સ્ટુડન્ટ્સને સાથે સાથે ભણાવેલું બી છે. આપણો મેઇન કોર સબ્જેક્ટ છે મેથેમેટિક્સ એન્ડ રીઝનિંગ. લુક, હું બહુ આળસુ વ્યક્તિ છું. સો હું ટ્રાય હંમેશા એવું કરું કે ભાઈ કોઈ બી કોમ્પ્લેક્સ વસ્તુ છે તો એને ઇઝીલી કઈ રીતે સમજી શકાય, બરાબર? મગજમારી ન જોઈએ આપણે કે ભાઈ સાબુનો ઉપયોગ કરવાનો, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને કઈ રીતે સોલ્વ કરી શકાય. કોમ્પ્લેક્સ વસ્તુમાં આપણે મજા આવતી નથી. તો હું એવી જ હંમેશા ટ્રાય કરીશ કે જે કોમ્પ્લેક્સ વસ્તુઓ છે, જે બહુ ટફ છે, અઘરી છે, એને થઈ શકે એટલી ઇઝીલી કઈ રીતે સમજી અને તમને સમજાવવાની કોશિશ કરીશ. ચાલો, તો આજે આપણે વાત કરવાના છીએ, જે મેં તમને કીધું, ડિજિટલ સમ માટે. એ પહેલા હવે એક વસ્તુની વાત કરીએ નાનકડી, કે ભાઈ કોઈ બી ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં આવ્યું તો ક્વેશ્ચનની જર્ની શું છે, બરાબર? ક્વેશ્ચનની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે ભાઈ કોઈ ક્વેશ્ચન છે, તમે જોયો કે ભાઈ ચાલો આ એક ક્વેશ્ચન છે, બરાબર છે? ક્વેશ્ચન જોયા પછી તો કે પેલું ટેલેન્ટ તમારે કઈ જગ્યાએ દેખાડવાનું હોય? પેલું ટેલેન્ટ તમારે દેખાડવાનું હોય એ ક્વેશ્ચનને ફાસ્ટ રીડ કરવા માટે. કેમ કે કોઈ ક્વેશ્ચનને ફાસ્ટ રીડ કરવું એ બી એક ટેલેન્ટ છે. એ રીડ કર્યા પછી તમે જે બી વસ્તુ ક્યાંય બી શીખા છો, બરાબર, કોઈ બી યુટ્યુબ વિડીયોઝ ઉપરથી કે તમારી રીતે મહેનત કરીને કે બુક્સમાંથી કે બધી જગ્યાએથી, એની તમે કોન્સેપ્ટ કનેક્ટ કરશો કે ભાઈ આ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે ને આ ટોપિક રિલેટેડ છે, એની અંદર આવું કંઈક આવે, આવો કંઈક કોન્સેપ્ટ વાપર્યા પછી યુટ્યુબ ઉપરથી કે પછી કોઈ બી ટીચર્સ પાસેથી જે તમે ટ્રિક્સ શીખા છો તો એ ટ્રિક્સનો યુઝ કરશો, બરાબર છે? કે ભાઈ ચાલો આ ટ્રિક્સનો યુઝ કરીને અહીંયા લાઈક પહોંચી ગયા. પછી અહીંયા પહોંચ્યા પછી તમારી પાસે કંઈક નંબર્સ આવ્યા હશે જેનું કેલ્ક્યુલેશન કરવાનું હશે, જેની અંદર તમે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરશો અને પછી જે બી આન્સર આવશે આન્સર માર્ક કરશો. મોસ્ટલી જેટલા બી ક્લાસીસ છે, જેટલા બી સર્સ છે, મોસ્ટલી, હું એમ નથી કહેતો કે બધા જ, પણ મોસ્ટલી ટીચર્સનું ફોકસ હોય છે અહીંયાથી અહીંયા સુધીમાં, આ 4 સ્ટેપ્સની અંદર. કોઈ પણ ટીચર થઈ શકે ને તો આના ઉપર વધારે ફોકસ નથી કરાવતા કે ભાઈ ફાસ્ટ કેલ્ક્યુલેશન. અહીંયા કહી દે કે ચાલો એ તમારે તમારી રીતે જોઈ લેવું, બરાબર છે? અહીંયા અમે તમને શું કરી શકીએ. અને સૌથી વધારે સ્ટુડન્ટ્સને તકલીફ બી અહીંયા છે. 99% સ્ટુડન્ટ્સનું દુઃખ આ છે કે ભાઈ કેલ્ક્યુલેશન કેવી રીતે ફાસ્ટ કર્યું, ઓલું સિમ્પ્લિફાય કરીને ઇક્વેશન તો આવી ગયું કે ભાઈ આવી રીતે લખી, આવી રીતે આવી ગયું 2 3 7 8 ડિવાઈડ બાય 5 7 ગુણ્યા 38 આવી ગયું. હવે શું કરવાનું? આને કેવી રીતે ફાસ્ટ કરવાનું, બરાબર છે? તો આવા ટાઈપના જે દુઃખ છે, કેલ્ક્યુલેશન કેવી રીતે ફાસ્ટ કરવું, આપણે લોકો એના ઉપર વર્ક કરવાના છીએ, બરાબર છે? કે ભાઈ કેલ્ક્યુલેશન કેવી રીતે ફાસ્ટ કરવું. આ તો તમે ગમે ત્યાંથી તમારી રીતે શીખી જ લીધું હશે. જો નહીં શીખવું હોય તો આગળ આપણે હરવે એના વિશે બી વાત કરશે. ડોન્ટ વરી, હું તમારી સાથે છું, આપણે બધું કરશે. પણ મારું મેઇન ફોકસ રહેશે આના ઉપર, કેમ કે 99% સ્ટુડન્ટ્સનું દુઃખથી રગ આ છે કે ભાઈ આવું આવી ગયું તો કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, આ બધું કરી લીધા પછી કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, બરાબર? તો આપણે એના ઉપર વાત કરીશું. હવે કેલ્ક્યુલેશન સ્પીડ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, આપણે એના ઉપર જ ફોકસ કરીશું થોડાક દિવસો માટે. હવે જો કેલ્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવા માટેની આપણી પાસે થોડી ઘણી વસ્તુઓ છે, પણ એ પહેલા એક વસ્તુ સમજી લઈએ તો કે કેલ્ક્યુલેશન છે ને બે પ્રકારની હોય. ટાઈપ 1 જેની અંદર બેઝિક કેલ્ક્યુલેશન લાઈક એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અથવા તો પર્સન્ટેજ ને એવી નાની મોટી વસ્તુઓ હોય, બરાબર છે? કે જે તમે ફાસ્ટ કરી બી શકો. અને બીજી જે છે એ છે ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ઝામ લેવલ કેલ્ક્યુલેશન. ભાઈ એક્ઝામની અંદર જ્યારે મિક્સમાં બધું આવી જાય, જેમાં આપણું વધારે ટાઈમ કન્ઝ્યુમ થાય છે, બરાબર છે? અહીંયા આ વસ્તુ માટે આપણે મેજિક મેથ સિરીઝ સ્ટાર્ટ કરેલી જ છે કે ભાઈ કેવી રીતે ફાસ્ટ મલ્ટિપ્લિકેશન કરવું, ડિવિઝન કેવી રીતે કરવું, બરાબર છે? પછી સરવાળા બાદબાકી બી આપણે ચાલુ જ છે. બધી જ વસ્તુ આપણે અહીંયા શીખી લેશે કે બેઝિક કેલ્ક્યુલેશન તો આપણે મેજિક મેથ્સની અંદર
શીખી લેશે કેવી રીતે ફાસ્ટ કરવું મેન્ટલી, બરાબર છે. આપણે હવે ફોકસ કરવાના છે સૌથી વધારે કે ભાઈ એક્ઝામની અંદર જે બી ક્વેશ્ચન્સ આવે છે એની અંદર જે એક્ઝામ રિલેટેડ જે કેલ્ક્યુલેશન્સ આવે છે જ્યાં વધારે સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય છે, તો એના માટે શું કરવું એની આજે આપણે વાત કરવાના છીએ. હવે આ વસ્તુ માટે મારી પાસે થોડી ઘણી ટેકનિક્સ છે. આપણી પાસે અસ્ત્રો છે, બરાબર છે. હવે જો યુદ્ધ લડવા ગયા હોય, બરાબર છે, તો ખાલી તીર કમાનથી ન થાય. મહાભારતને બધું જોયું છે ને, તો કઈ ભાઈ ઇન્દ્રાસ્ત્ર હોય ને, બ્રહ્માસ્ત્ર હોય ને, અગ્નિ અસ્ત્ર હોય ને, ફલાણા ને ઢીકણા ને પૂછડા ને, કેટલાય અસ્ત્રો, બરાબર છે. તો આપણે બી કેલ્ક્યુલેશનની અંદર જો સારી તમારે પકડ જોઈએ છે ને, તો આપણી પાસે થોડા ઘણા અસ્ત્રો છે જેનો આપણે ઉપયોગ કરીશું. આ અસ્ત્રો એવા છે કે જો તમે સમજી ગયા ને, હું તમને ગેરંટી આપું છું કે જો આ હું જે તમને કહેવા જઈ રહ્યો છું એ જો તમે સરખી રીતે સમજી ગયા ને, અને જો તમે આજે પાછળ નામ લખ્યા છે, હું તમને સમજાવું છું વન બાય વન શું છે, પણ જો સાચે તમે સમજી ગયા ને, તો તમારા લાઈફમાં મેથ્સ નામનું ઝંઝટ વધી જશે. તમને લોકોને મેથ્સ સાથે પ્રેમ થઈ જશે. યાર મેથ્સમાં આવું બી હોય, શીટ આવું તમને કોઈ કીધું જ નથી, બરાબર. તો આપણે એ બધી વસ્તુ પર ફોકસ કરવાના છે કે તમને મેથ્સ પ્રત્યે પ્રેમ કેવી રીતે આવે. આજે આપણે ડીએસ ભણવાના છે. ડીએસ એટલે ડિજિટલ સમ. શું છે એના વિશે તો આપણે વાત કરીશું જ. બીજી બી ઘણી બધી ટેકનિક્સ છે. અહીંયા આપણે ચેક મલ્ટિપલ કરશી, બરાબર. આનું નામ છે સેમ, ચેક મલ્ટિપલ. આ છે ને એક નંબર મેથડ છે. તમારે છે ને 95%, હું તમને કહું 99% તમારા પ્રોબ્લેમ છે ને આ એક મેથડથી થઈ જશે. એની આપણે આના પછી વાત કરીશું. પહેલા આપણે આના વિશે વાત કરીશું કે ભાઈ ઇઝીલી, બહુ મગજમારી વિના આપણા જે બી છે ક્વેશ્ચન્સ કેવી રીતે કેલ્ક્યુલેશનને ઇઝી બનાવવું. તો આજે આપણે આના વિશે સૌથી વધારે વાત કરશું, ઇઝી બનાવવા માટે ડિજિટલ સમમાં. પછી આપણે ચેક મલ્ટિપલ કે ભાઈ બીજી મેથડ છે મલ્ટિપલ કેવી રીતે ચેક કરવા. ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન આપ્યું ને એમાં મલ્ટિપલ ચેક કરીને આપણે આન્સર્સ લઈ આવશું. એ બધી જશે. પછી આપણે એક મેથડ જોશી, PZP, 0% મેથડ છે. આના વિશે બી આપણે વાત કરીશું, બરાબર છે. PZP બહુ જ ઇન્ટરેસ્ટિંગ. આ જેટલા બી નામ લખેલા છે ને, હું તમને ગેરંટી મારીને કહું છું કે કોઈ પણ બુક્સની અંદર તમને આ વસ્તુઓ જોવા નહીં મળે. ટુ ધ પોઈન્ટ જે રીતે હું કરાવવાનો છું ને એ તમને ક્યાંય જોવા જ નહીં મળે. તમને જરીક મે બી નામ સાંભળીને થોડોક આઈડિયા આવે છે. ડિજિટલ સમ છે, ચેક મલ્ટિપલ ચેક કરવાના હશે, PZ 0.0% રિલેટેડ કંઈક હશે, અપ્રોક્સ છે તો અપ્રોક્સ હશે, બરાબર છે. અપ્રોક્સિમેટલી ચેક કરવાનું હશે. પણ હું જે રીતે તમને શીખડાવવાનું છું, તમે તમારી લાઈફમાં ક્યારે એવું વિચાર્યું નહીં કે આવી રીતે બી કામ થઈ શકે, બરાબર છે. આવી રીતે બી થઈ શકે મેથ્સની અંદર. તો એ બધી વસ્તુ આપણે જોવાના છીએ. LD ની વાત કરીએ, લાસ્ટ ડિજિટ. લાસ્ટ ડિજિટ નો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ બધી વસ્તુ જોશી. પછી લાસ્ટ 2 ડિજિટ, લાસ્ટ 2 ડિજિટ જોઈને આન્સર. ભાઈ એવું થયું લાસ્ટ ડિજિટ આપણે શીખી ગયા, પછી લાસ્ટ ડિજિટ જોઈને ન થયું તો શું કરવાનું, તો લાસ્ટ 2 ડિજિટ જોઈ લેશી. આ બધા જ છે ને અસ્ત્રો છે. એટલે એવું જો એવું ન હોય કે ભાઈ કેલ્ક્યુલેશન છે તો કોઈ રામબાણ એવો ઇલાજ ન હોય કે ભાઈ તમે એક વસ્તુ કરો તો તમારું કામ થઈ જાય. ના, એવું ન હોય. તમારી પાસે બધા જ અસ્ત્રો હોય. કયા ટાઈમે કયું અસ્ત્ર વાપરવું, કયા ટાઈમે કઈ વસ્તુનો ઉપયોગ કરવો, એ હું તમને આગળ જતા શીખડાવીશ. પણ આ બધા જ અસ્ત્રો તમારી પાસે હોવા જોઈએ કે ભાઈ ખાલી એવું નહીં કે ડિજિટલ સમ જ. હવે ડિજિટલ સમથી ન થયો તો શું કરવાનું, સમજાય છે. તો ત્યારે શું કરવું એ પછી આપણે જોશું. પણ આ બધા જ અસ્ત્રો છે જેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. પછી 11R મેથડ છે આપણી સૌથી મસ્ત કે ભાઈ 11 નો રિમાઇન્ડર બાય 11. આ બધા જ જેટલી બી મેં તમને મેથડ્સ કીધી ને, આ અત્યાર સુધી કોઈ પણ બુક્સની અંદર નથી. અને જે બી બુક્સની અંદર થોડું ઘણી બેઝિક ઇન્ફોર્મેશન આપેલી હશે ને, એ બી ઠીકઠાક કહી દીધું હશે કે આવું હોય, ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ ન કરવો, શું પ્રોબ્લેમ્સ હોય, એ બધી જ વસ્તુ કે કેવા ટાઈપનું હોય ત્યારે કઈ રીતનો કઈ વસ્તુ ઉપયોગ કરવી, એ બધી વસ્તુ આપણે શીખવાના છીએ. તો આ 6 થી 7 જે આપણા અસ્ત્રો છે ને, હું તમને કહું છું મેથ્સની અંદરના બ્રહ્માસ્ત્રો છે તમારા અલગ અલગ જેવા કે ભાઈ આ ટાઈપની પ્રોબ્લેમ હોય તો આ કરી નાખો, ડાયરેક્ટ થઈ જશે. આવું હોય તો આવું. એક નવું વપરાતું હોય તો બીજું યુઝ થતું જ હશે, બીજું યુઝ થતું હોય તો ત્રીજું યુઝ થતું હશે. તમારી કેલ્ક્યુલેશન કર્યા વગર આન્સર લઈ આવવા માટે આ વસ્તુઓ આપણે શીખવાના છીએ કે ભાઈ કેલ્ક્યુલેશન નથી કરવું, બરાબર છે. કેલ્ક્યુલેશન કર્યા વગર આન્સર કેવી રીતે 2 થી 5 સેકન્ડમાં આવે ને એ વસ્તુ આપણે શીખવાના છીએ. ક્લિયર છે. તો આ બધી જ વસ્તુ આપણે શીખવાના છીએ. ડિજિટલ સમ છે, ચેક મલ્ટિપલ છે, કે PTZ 0.0% મેથડ છે, કે અપ્રોક્સિમેશન મેથડ છે, લાસ્ટ ડિજિટ છે, લાસ્ટ 2 ડિજિટ છે, 11R મેથડ છે. બધી જ વસ્તુઓ વિશે આપણે વાત
કરીશું. ચાલો તો હવે વન બાય વન પેલા આપણે આજના ટોપિકમાં આપણે એવું ડિજિટલ સમ A to Z, હું ડિજિટલ સમ ને રિલેટેડ જેટલી બી વસ્તુઓ છે ને બધી જ વસ્તુઓ તમને સમજાવવા માંગુ છું કે તમે ક્યારે બી અપ્લાય કરો ને તો તમને એવું ન હોય કે ભાઈ અહીંયા થાય છે તો પછી કન્ફ્યુઝન ન આવે અહીંયા થશે કે નહીં થાય, કેવી રીતે કરું કે ન કરું. તમને A to Z તમને બધી ખબર હોય કે ભાઈ અહીંયા થશે ને અહીંયા નહીં થાય. સમજાય છે? ચાલો તો આજે આપણે આના વિશે વાત કરવાના છે અને હું તમને ગેરંટી આપું છું કે જો તમે આ બધી વસ્તુ સમજી ગયા તો તમારી 100% કેલ્ક્યુલેશનની જે પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જશે. આપણી 100% મેથડ કોઈ પણ એક્ઝામ કહું છું, કોન્સ્ટેબલ, મામલતદાર, આ તમારા નોર્મલ ક્લાસ 1 ક્લાસ 2 યુપીએસસી લેવલની એક્ઝામ બી હશે ને બધી જગ્યાએ આનો ઉપયોગ થતો હશે. અત્યાર સુધીમાં કોઈએ પણ આ વસ્તુ એટલું ઇન ડેપ્થમાં સમજાવેલી નથી, બરાબર, જેટલી હું તમને લોકોને સમજાવવાનો છું. તો ચાલો આજ માટે સ્ટાર્ટ કરીએ ડિજિટલ સમ. હવે ડિજિટલ સમ, ધ મેજિક ઓફ વેદિક મેથ્સ ફોર ધ ફાસ્ટ કેલ્ક્યુલેશન. ડિજિટલ સમની વાત કરીએ તો ડિજિટલ સમનો મતલબ શું થાય? બેઝિક વાત કરીએ તો એ પહેલા આપણે આજે શું જોવાના છીએ એની અંદર એના વિશે વાત કરી લઈએ કે ભાઈ ડિજિટલ સમ શું છે, એના વિશે વાત કરશે. શા માટે ડિજિટલ સમ વાપરવું જોઈએ અને ક્યારે વાપરવું જોઈએ, બરાબર, ખ્યાલ હોવો જોઈએ. પછી કઈ રીતે સ્માર્ટલી એનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે વાત કરીશું. એક રૂલ ઓફ 9 છે, વેરી ઇન્ટરેસ્ટિંગ, એના વિશે વાત કરીશું. તો બેઝિક કે ઓપરેશન ની અંદર કેવી રીતે વાપરવું, વન બાય વન આપણે જોઈશું. એડિશનમાં કેમ વાપરવું, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ડાયરેક્ટલી થઈ જશે. પછી એડવાન્સ એપ્લિકેશન્સ બી છે. એડવાન્સ એપ્લિકેશન તમારું ડેસિમલ, પર્સન્ટેજ છે, પછી યુનિટરી મેથડ છે, સ્ક્વેર, ક્યુબ, પ્રાઇમ નંબર્સ, પછી ચક્ર SICI, ચક્રવૃદ્ધિ વ્યાજ, બધી જગ્યાએ આનો ઉપયોગ થશે. જ્યાં બી કેલ્ક્યુલેશન આવે છે ત્યાં આનો ઉપયોગ થશે. જ્યાં બી કેલ્ક્યુલેશન કરવું પડશે ત્યાં આનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આગળ એની વાત કરશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સૌથી વધારે ટીચર્સ છે એ મિસ કરી નાખે છે, નથી છોકરાઓને સમજાવતા કે ભાઈ આ વાપરવું ક્યારે નહીં, ક્યારે ન વાપરવું, આની લિમિટેશન્સ શું છે કે ક્યાં ન વાપરવું, અને એ ન વાપરવું તો શું વાપરવું, કેવી રીતે કરવું, એ બી બધી વસ્તુઓની આજે આપણે વાત કરવાના છીએ. તો આની આપણે વાત કરીશું વન બાય વન. તો સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ડિજિટલ સમ? ડિજિટલ સમનો સિમ્પલ મતલબ એવો થાય કે જેટલા બી અંકો આપેલા છે ને અંકોનો સરવાળો. સિમ્પલ. ડિજિટલ સમ એટલે શું થાય? તો કે ડિજિટલ સમ એટલે અંકોનો સરવાળો. અંકોનો સરવાળો ત્યાં સુધી કરો કે જ્યાં સુધી આપણને એક અંકમાં જવાબ ન મળી જાય. કહેવાનો મતલબ શું છે? તો અમે થોડાક નંબર્સ રાખેલા છે તો કે ભાઈ મારે આનો ડિજિટલ સમ ગોતવો છે, 15 નો ડિજિટલ સમ. તો કાંઈ નહીં, ડિજિટ જેવી નંબર્સ છે એનો સરવાળો, બરાબર, અંકોનો સરવાળો. 5 ને 1 6, તો 6 આવી ગયો, આપણો થઈ ગયો ડિજિટલ સમ. અહીંયા જોશે 4 5 6 7 8, આ થઈ ગયો ડિજિટલ સમ. અહીંયા તો એક જ અંક હતો એટલે હવે જો અહીંયા શું થશે? 6 ને 4 10, 10 ને 7 17, તો 17 ડિજિટલ સમ નો થાય. આપણે હજી એનો બી ફરી પાછો સરવાળો કરવો પડશે. આપણો જવાબ એક જ અંકમાં આવવો જોઈએ. 7 ને 8, 8 થઈ ગયો આપણો ડિજિટલ સમ. 8 ને 2 10, તો 10 એટલે 1 + 0 1. 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 એટલે 8 ને 1 9, તો આ થઈ ગયા ડિજિટલ સમ. આઈ હોપ તમને બેઝિક એ સમજાણું હશે કે ડિજિટલ સમ કેવી રીતે ગોતવાનો. તો ડિજિટલ સમ એટલે શું? અંકોનો સરવાળો કરવાનો. ત્યાં સુધી અંકોનો સરવાળો કરતો રહેવાનો જ્યાં સુધી આપણે સિંગલ અંકની અંદર, સિંગલ ડિજિટની અંદર આન્સર ન મળી જાય. ક્લિયર છે? કોઈને કઈ બી ડાઉટ? ઓકે, તો આ એક બેઝિક ડેફિનેશન થઈ કે ભાઈ અંકોનો સરવાળો. પછી વાત કરીએ તો એક અહીંયા જસ્ટ ઓકે એના રાખેલા જ છે, બરાબર છે, 6 8 8 આવી રીતે ડિજિટલ સમ કરવાનો હોય, અંકોનો સરવાળો કરવાનો છે. ઓકે, હવે એક બીજી બી ડેફિનેશન છે. અંકોનો સરવાળો તો છે જ, પણ અંકોના સરવાળા રિલેટેડ તમે ક્યારે ડિવિઝિબિલિટી રૂલ્સ ભણ્યા છો? 9 ની ચાવી ભણ્યા છો કે ભાઈ 9 કોઈ બી નંબર છે 9 થી ડિવિઝિબલ છે કે? તો અહીંયા બી આપણે અંકોનો સરવાળો કરતા, તો આ એના સાથે થોડું રિલેટ થઈ જાય ને. તો યાદ રાખો, ડિજિટલ સમ છે તમે 9 થી ભાગો, કોઈ બી નંબર છે ને 9 થી ડિવાઈડ કર્યા પછી, 9 થી ભાગ્યા પછી જે રિમાઇન્ડર બચે ને, જે શેષ બચે ને, એને બી ડિજિટલ સમ કહેવાય. ફોર એક્ઝામ્પલ જો આ 15 છે તો આપણે એમ કરીએ તો 5 ને 1 6, તો કે ડિજિટલ સમ 6 આવશે. સમજાણું? હવે જો અહીંયા આપણે કરીએ તો કે 15 છે 9, તો કે 9 નો પાડો આપણે બોલીએ 9 એકા 9, 9 દુ 18, તો કે મોટું થઈ ગયું 9 એકા 9, બચ્યા કેટલા? 15 માંથી 9 જાય તો 6, જે શેષ બચે એ આપણો ડિજિટલ સમ હોય. સમજાઈ ગયું? તો ડિજિટલ સમ એટલે અંકોનો સરવાળો ઊભી થાય અને 9 થી ડિવાઈડ કર્યા પછી જે રિમાઇન્ડર બચે એને બી આપણે, જે શેષ બચે એને બી આપણે ડિજિટલ સમ કહીએ છીએ. ક્લિયર? બે ડેફિનેશન, અંકોનો સરવાળો અને ડિવાઈડ બાય 9, 9 થી ભાગતા જે બી શેષ બચે એને બી ડિજિટલ સમ કહેવાય. ચાલો તો થોડાક બીજા છે એને આપણે ફાઇન્ડ કરીએ. અહીંયા આપણું શું થઈ ગયું? 6 આવી ગયું, બરાબર છે. હવે અહીંયા 28,
28 9 9 તેરી 27 બેચા કેટલા 1 તો 1 થઈ ગયું ડિજિટલ સમ અથવા તો 2 ને પ્લસ 8 8 ને 2 10 10 એટલે 1 ડિજિટલ સમ બરાબર છે હવે તમે સમજાઈ ગયા તો પછી ડાયરેક્ટ જ કરી 4 ને 3 7 ને 8 ડિજિટલ સમ 6 4 10 ને 7 17 17 એટલે 7 ને 8 ડિજિટલ સમ ક્લિયર છે તો પછી 9 થી ડિવાઈડ કરવાનું છે ડાયરેક્ટલી ડિજિટ્સ ને એડ કરી આ તો જસ્ટ ડેફિનેશન છે તો તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ચલો આગળ જોઈએ હવે એ જ વસ્તુ રાખેલી છે હવે વાત કરીએ થોડીક સ્માર્ટ મેથડની કે ભાઈ જ્યારે બી અહીંયા છે 1 સેકન્ડ ઓકે હવે મારે તમને એક નાનકડી વસ્તુ કહેવી જો ફોર એક્ઝામ્પલ એક નંબર લઈ લઈએ 1 2 5 7 2 4 3 6 8 1 9 3 લેટ્સ આવો નંબર આપેલો છે હવે હું તમને કહું કે આનો ડિજિટલ સમ ગોતો નંબર જોઈને અરે યાર આવડું કોણ કરે બરાબર છે ચલો કરીએ પેલા તો 1 ને 2 3 5 5 3 8 8 7 15 2 17 17 21 21 ને 24 24 30 38 39 39 ને 48 48 ને 3 એટલે 51 51 એટલે 5 પ્લસ 1 6 એવી રીતે થાય હવે હું તમને એક સ્માર્ટ વે શીખડાવું છું જો કે કેવી રીતે ડિજિટલ સમ આવી રીતે દરેક નો કરે હવે એક વસ્તુ તમને જોશો તો હું તમને એક વસ્તુ કહું કે ક્યારે ફોર એક્ઝામ્પલ 92 છે આનો ડિજિટલ સમ શું થાય 9 ને 2 11 11 એટલે 2 ફોર એક્ઝામ્પલ 95 9 ને 5 14 14 એટલે 4 ને 5 હવે તમે એક વસ્તુ જોશો ને તો 9 પછી જે નંબર લખેલો હોય ને પ્લસ ડિજિટલ સમ તો એ જ આપણો ડિજિટલ સમ થઈ જાય છે 9 ને 2 11 તો કે અહીંયા થઈ ગયું અહીંયા 5 લખ્યા તો પ્લસ કરી નાખું ખાલી સમજાવવા માટે બરાબર છે તો 9 ને 5 14 તો કે ડિજિટલ સમ આ 5 થઈ ગયું તો આપણે એવું કહી શકીએ કે જ્યારે 9 આવે ને એને આપણે કેન્સલ કરી નાખીએ ને તો બી ચાલે 9 ની સાથે ગમે તે નંબરનો જેનો સરવાળો હશે જે બી હશે ને એ નંબર જ પોતે ડિજિટલ સમ હશે બરાબર છે અહીંયા આપણે જોઈએ તો કે 5 ને 4 સોરી 9 ને 5 14 14 ને 4 ને 5 તો કે 9 ની સાથે જે બીજો નંબર હતો ને એ જ આપણો ડિજિટલ સમ થઈ ગયો તો આપણે 9 ને જ્યારે બી સરવાળો કરતા હોય તો 9 ને આપણે અવગણી શકીએ એલિમિનેટ કરી શકીએ તો કહેવાનો મતલબ શું છે જો 9 9 થતા હોય કાઢી નાખવાનું 7 ને 2 9 ગયા 6 ને 3 9 8 ને 1 9 9 5 ને 4 9 શું બચ્યું 3 4 5 અને 6 6 થઈ ગયો આપણો ડિજિટલ સમ ઇઝી ફાસ્ટ સમજાણું ચલો હજી એક લઈ લઈએ બરાબર છે સમજીએ ઓકે અહીંયા લખી લઉં 7 2 6 3 8 1 9 5 4 3 9 ની પેર બને કાઢી નાખવાની 7 ને 2 9 ગયા 6 ને 3 9 ગયા 8 ને 1 9 ગયા 9 ગયા 5 ને 4 9 બચ્યું શું 3 3 થઈ ગયો ડિજિટલ સમ ફાસ્ટ સમજાણું કે જ્યારે બે સરવાળો આવે જ્યારે બી આપણે ડિજિટલ સમ કરતા હોય જ્યારે બી પેરમાં 9 બને ને તો એને એલિમિનેટ કરી નાખવાના આઈ હોપ આટલી વસ્તુ સમજાણી હશે કેવી રીતે ફાસ્ટ કરવા ઓકે હવે વાત કરીએ કે ભાઈ શા માટે આપણે ડિજિટલ સમ જરૂરી છે બરાબર છે અને ક્યારે એનો યુઝ કરશે જો જ્યારે બી આપણે એક્ઝામની અંદર ટાઈમ બચાવવો હોય ને જે લેંદી ગુણાકાર ભાગાકાર પર્સન્ટેજ રિલેટેડ કે મલ્ટિપ્લિકેશન આવે ને જ્યારે બી ત્યારે આપણે ડિજિટલ સમનો ઉપયોગ કરશે અને આપણો આન્સર છે ફાસ્ટ આવી જશે મલ્ટિપ્લિકેશન ને એવું કંઈ કર્યા વગર બરાબર છે ક્યારે કરશી તો કે હંમેશા યાદ રાખજો કે જ્યારે 4 ઓપ્શન આપેલા હોય ને ત્યારે જ કરવાનો 4 ઓપ્શન વાળા ક્વેશ્ચનમાં જ થશે જ્યાં આપણે આન્સર નાખવાનો હોય ને આન્સર લખવાનો એમાં નહીં ચાલે 4 ઓપ્શન વાળા ક્વેશ્ચન્સ હશે તો જ થશે ડિજિટલ સમનો ઉપયોગ અને હવે તો બધી જગ્યાએ એમસીક્યુ જ આવે છે બરાબર છે તો 4 ઓપ્શન્સ હોય જ છે એટલે મોસ્ટલી આ બધી જગ્યાએ યુઝ કરી શકાશે આનો બેનિફિટ શું છે તો કે આપણો આન્સર છે ને ડિજિટલ સમ તમને આન્સર વેરીફાઈ કરે છે કે ભાઈ તમારો જે સાચો આન્સર છે ને વેરીફાઈ કરીને આપી દે કે આ જ તમારો આન્સર હશે તો આ ડિજિટલ સમ શું છે વેરિફિકેશન ટૂલ તરીકે કામ કરે છે કે ભાઈ સાચો આન્સર ખોટો કયો છે ને ડાયરેક્ટ કહી દેશે કે આ ખોટો છે એટલે આપણને ખ્યાલ આવી જશે આ ખોટો છે તો આ સાચો હશે વેરિફિકેશન ટૂલ છે ડિજિટલ સમ તમને સાચો આન્સર નથી આપતો ડિજિટલ સમ તમને વેરીફાઈ કરીને આપે છે કે આ તમારો સાચો આન્સર હશે જોઈએ આપણે આગળ જોઈએ બટ સમજાણું તો કે ભાઈ જ્યારે લેન્ધી કેલ્ક્યુલેશન હોય ને ત્યારે ડિજિટલ સમ નો ઉપયોગ કરશે બરાબર છે કેમ કે લેન્ધી સમની અંદર ટાઈમ બહુ વધારે કન્ઝ્યુમ થઈ જાય તો જ્યાં 1 મિનિટ લાગતી હોય ને 5 સેકન્ડની અંદર તમારો આન્સર આવી જશે 5 થી 6 સેકન્ડની અંદર પછી તો કે જ્યાં બી 4 ઓપ્શન્સ હશે ને અહીંયા જ ઉપયોગ કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
બેનિફિટ શું છે તો કે આપણને આન્સર વેરીફાઈ કરીને આપશે કે ભાઈ કયો આન્સર તમારો સાચો હશે. ઓકે, ચાલો આગળ વધીએ, થોડીક વાત કરીએ કેવી રીતે આન્સર ચેક કરીને આપશે. તો જો સમજો, લેટ્સ સે મેં અહીંયા સરવાળો રાખ્યો છે અને એક ગુણાકાર બી રાખ્યો છે, બરાબર. તો કે ભાઈ 15 ને 17 શું થાય? 32 થાય. તો કે 5 ને 7 ને 5 12 નો બગડો વધી આવે 32 થાય. હવે આપણે વેરીફાઈ કરીએ કે ભાઈ આ સાચું છે કે નહીં. ડિજિટલ સમનો ઉપયોગ કેવી રીતે કરશે ને આપણે દેખાડું છું. 7 ને 1 8, આનો ડિજિટલ સમ શું થઈ જશે? 8 થઈ જશે. 5 ને 1 6, આનો ડિજિટલ સમ 6 થઈ જશે એટલાનો. તો 8 ને 6 14, 14 થઈ ગયા. 14 નો ડિજિટલ સમ 5 થઈ ગયો. આનો આપણે આન્સર છે, એનો ડિજિટલ સમ કશે 3 ને 2 5. તો કે જો બે નો ડિજિટલ સમ સરખો આવ્યો, લેફ્ટ સાઈડ નો રાઈટ સાઈડ નો, ડાબી બાજુ જમણી બાજુ. તો કે જ્યાં બી અત્યારે અહીંયા આન્સર આપ્યું છે, પણ તમને જે ઓપ્શન્સ આપેલા હશે ને એમાં તમારે જોવાનું કે ભાઈ આ કરવાથી આપણને ડિજિટલ સમ શું મળ્યો? 5 મળ્યો. આન્સરમાં કયા ઓપ્શન ડિજિટલ સમ 5 મળે છે એ આપણો આન્સર. મલ્ટીપ્લિકેશન જોઈએ જો આ શું છે તો કે 16 છે, 16 એટલે 7 ડિજિટલ સમ થઈ ગયો 15, સોરી પ્લસ ગુણાકાર, માય મિસ્ટેક. અને 25 છે, 25 એટલે ડિજિટલ સમ 7 થઈ ગયો. 7 7 49, મલ્ટીપ્લિકેશન છે 49, 49 એટલે ડિજિટલ સમ શું થઈ ગયો? 4 ને 9 13, 13 એટલે ડિજિટલ સમ થઈ ગયો 4. સમજાણું? ડિજિટલ સમ શું થઈ ગયું? 4. ક્લિયર? આ તો હું લખું છું, બાકી 7 7 49, 9 ને 4. આની પહેલા જ હમણાં આપણે શીખ્યા હતા કે 9 ની સાથે જ્યારે બે એડિશન કરીએ જે બી નંબર હોય એ ડિજિટલ સમ હોય. સમજાણું? હમણાં જ વાત કરી હતી ને એવી રીતે. હવે જો અહીંયા જોશી તો કે 4 0 0 0 4. તો કે ભાઈ આન્સરનો ડિજિટલ સમ, લેફ્ટ સાઈડનો ડિજિટલ સમ અને રાઈટ સાઈડનો ડિજિટલ સમ સેમ જ આવશે. આ વેરિફિકેશન ટૂલ છે કે તમે ચેક કરી શકો કે ભાઈ 4 ઓપ્શન છે એમાંથી કોનો ડિજિટલ સમ 4 થાય છે એ તમારો આન્સર છે. હવે તો અમુક લોકો સ્માર્ટ હોય, સર બે ઓપ્શનમાં 4 આવ્યો તો શું કરશે? જ્યારે આપણે કરશે ત્યારે હું તમને સમજાવીશ કે શું કરશે, પણ પહેલા અત્યારે સમજો કે વેરિફિકેશન ટૂલ છે કે ભાઈ લેફ્ટ સાઈડનો જે બી ડિજિટલ સમ હશે ને એ જ રાઈટ સાઈડનો ડિજિટલ સમ થશે. ક્લિયર? કોઈ પણ મિસ્ટેક આની અંદર ન થવી જોઈએ. સિમ્પલ એડિશન. હવે જો આના માટે સરવાળા આવડવા જોઈએ, એડિશન કરતા આવડવા જોઈએ. સિંગલ ડિજિટના જેટલા બી સારા તમને એડિશન કરતા આવડતા હશે તો આમાં કઈ મિસ્ટેક થશે નહીં. ઇવન મેં તમને ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવા માટેનું બી કહી દીધું, 9 ને એલિમિનેટ કરી નાખો, બરાબર છે, તો તમારું કામ વધારે ઈઝી થઈ ગયું. આગળ જોઈએ. આઈ હોપ તમને આ સમજાણું છે કે આપણે આનો વેરિફિકેશન ટૂલ તરીકે કામ લેશે. ચલો એકાદો હજી સમ કરીએ, થોડોક અઘરો લઈ લો, બરાબર છે, એટલે તમને મજા આવે. અઘરો એટલે કે જસ્ટ મિનિટ, એક સેકન્ડ લઈ લઈએ, એકાદો અઘરો લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ જસ્ટ મિનિટ, કેલ્ક્યુલેટર લઈ લેવા દો, કરી નાખીએ. બરાબર, ફોર એક્ઝામ્પલ એમ કહું છું 1 2 3 4 5 6 ગુણ્યા 7 8 9, આ છે તમારો ગુણાકાર. હવે આનો જવાબ જોઈ લઈએ શું આવે છે. બરાબર, પેલા આપણે કરી નાખીએ શું છે 1 2 3 4 5 6 ગુણ્યા 7 89. તો કઈ જોજો આન્સર 9 7 4 0 6 7 8 4. હવે આ મેન્યુઅલી કરવા ગયા હોય આપણે જાતે કરવા જોઈ લેવા દો. 1 2 3 4 5 6 7 8 9 9 7 4 0 6 7 8 4 કરેક્ટ. ઓકે, હવે જો આ તમને ક્વેશ્ચન આવો આપ્યો હોય, બરાબર છે, એક્ઝામની વેમમાં ન રહેવું, ઓ બી પૂછે છે એટલે વેમમાં ન રહેવું. હું તમને રિયલમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ બી કરાવીશ. હવે આવું આવી ગયું કરવામાં આપણી તો જિંદગી નીકળી જાય. પણ હવે આપણે આવું આપેલું છે, નીચે 4 ઓપ્શન છે. હવે આપણે વેરિફિકેશન ટૂલ જોઈએ, આપણે ચેક કરવું છે કે ભાઈ ડિજિટલ સમ સેમ થાય છે કે નહીં. જોઈ લઈએ. અહીંયા હું ફાસ્ટ કરીશ. કેવી રીતે? હમણાં આપણે શીખાય 9 ની પેરને એલિમિનેટ કરી નાખવાની. તો કે ભાઈ 5 ને 4 9, કલર ચેન્જ કરી નાખું. ચાલો 5 ને 4 9, 6 ને 3 9, તો ભાઈ છે અહીંયા 3 9 તો ગયા. 8 ને 7 15, 15 એટલે 5 ને 6, 6 તેરી 18, 18 એટલે 1 ને 18 એટલે 1 + 8 9 થઈ ગયું. તો આનો ડિજિટલ સમ 9 આવ્યું. હવે જોઈ લઈએ ભાઈ આપણને રાઈટ સાઈડ, આપણો લેફ્ટ સાઈડ છે, અહીંયા લેફ્ટ સાઈડ આપણો 9 આવ્યો. હવે રાઈટ સાઈડ આપણે 9 આવે છે કે નહીં. આ 9 વયા ગયા, બરાબર છે. 7, હવે જો સમજો 7 ને 2 9 વયા ગયા, તો બચ્યા કેટલા? 2. સમજો છો? 7 ને 2 9. 8 ને 1 9 બચ્યા કેટલા? 3. 6 ને 3 9 9 9, ડિજિટલ સમ સેમ. તો ડિજિટલ સમથી તમે આન્સર તમારો વેરીફાઈ કરી શકશો કે ભાઈ આમ નીચે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કોનો ડિજિટલ સમ છે 9 થશે. ક્યારેક એવું લાગે કે ભાઈ બેનો ડિજિટલ સમ 9 થાય છે તો તમે પાછળનો લાસ્ટ અંકનો મલ્ટીપ્લિકેશન બી કરી શકો. યુનિટ ડિજિટ 9 × 6 = 54 થાય તો ભાઈ છેલ્લો આન્સર હશે તમારો
જેનો આન્સર છે 4 હોવો જોઈએ. તો આ 2-3 મેથડ્સનો યુઝ કરશો એટલે તમારો આન્સર આવી જશે. 99% પેપર સેટરને બી એવું નથી ખબર હોતી, એમ એ બી ડાયરેક્ટ બનાવી નાખે છે, બરાબર છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ તમારો આન્સર આવી રીતે આવી જ જાય છે અને સિંગલ જ આન્સર હોય છે. તો 2 ઓપ્શન હશે ને તો મોસ્ટલી છે ને લાસ્ટ ડિજિટ થઈ જતો હશે, બરાબર છે. તો આઈ હોપ તમે સમજી રહ્યા હશો કે વેરિફિકેશન ટૂલ શા માટે, તો કે જે બી લેફ્ટ સાઈડ ડિજિટલ સમ હશે એ રાઈટ સાઈડ કરી શકે એટલા માટે. ચલો આગળ વધીએ. ડિજિટલ સમ હંમેશા 1 થી 9 ની અંદર જ હશે. હમણાં આપણે જોઈ લીધું ગમે તે નંબરનો આપણે સમ કરીએ, બરાબર છે, ડિજિટલ સમ હંમેશા શું થવાનો છે? 1 થી 9 માં જ આવવાનો છે. બીજો કોઈ નંબર આવી શકે? વોટ ડુ યુ થિંક? લાઈક તમને શું લાગે છે? ડિજિટલ સમ છે બીજો કોઈ આવી શકે 1 થી 9 સિવાય? 0 આવી શકે? 0 નંબર હોય તો 0 આવે. 0 હોય જો એક્સેપ્ટ 0. 0 જ છે કોઈ નંબર તો એનો ડિજિટલ સમ 0 જ થાય. ડિજિટલ સમ છે નેગેટિવ બી થાય. પણ કેવી રીતે? જો સરવાળા બાદબાકીમાં છે ને બાદબાકીની અંદર નેગેટિવ થઈ શકે. કેવી રીતે આગળ આપણે જોઈશું. બટ અત્યારે એને બી આપણે પોઝિટિવ કરીને 1 થી 9 માં જ કન્વર્ટ કરના છે. એટલે હંમેશા માટે યાદ એટલું જ રાખવાનું, ડિજિટલ સમ હંમેશા 1 થી 9 ની વચ્ચે જ હોય, બરાબર છે. હવે જો આ વસ્તુ આપણે ઓલરેડી વાત કરી લીધી કે ભાઈ કોઈ બી નંબર છે અને 9 ની સાથે એડ કરશે તો આપણે 9 ને 0 તરીકે કન્સિડર કરીશું કે ભાઈ 9 + 1 10 છે તો કે 1 જ ડિજિટલ સમ આવ્યો. તો જેની સાથે એડિશન હશે ને 9 નું એ જ આપણો ડિજિટલ સમ આવશે. 9 + 3 તો કે 12 થઈ ગયું, 12 એટલે 3 તો કે 3 જ ડિજિટલ સમ થઈ ગયું. 9 + 4 13 તો કે 4 જ આપણો ડિજિટલ સમ થઈ ગયું. 9 + 5 14 થઈ ગયા તો 5 જ આપણો ડિજિટલ સમ થઈ ગયો. તો હંમેશા યાદ રાખવાનું 9 જે બી 9 ની પેર બનતી હોય એને એલિમિનેટ કરવાનું. 9 ભૂલી જવાનું એડિશન સબટ્રેક્શન, બરાબર છે. ક્લિયર? ચાલો હવે આપણે બેઝિક વસ્તુઓની વાત કરી લીધી. શું વાત કરી? તો કે ડિજિટલ સમ કેવી રીતે વાપરવું, અંકોનો સરવાળો કરી લેવાનો, બરાબર છે, ફાસ્ટ. પછી ડિજિટલ સમ છે એને ફાસ્ટ કેવી રીતે ફાઇન્ડ કરો? તો કે ફાસ્ટ ફાઇન્ડ કરવામાં કઈ નહીં, 9 બનતો હોય 9 ને એલિમિનેટ કરતું જવાનું અને વેરિફિકેશન ટૂલ તરીકે કામ કરશે. ચાલો થોડા ક્વેશ્ચન જોઈએ. સ્ટાર્ટિંગમાં આપણે એડિશનથી, જો હું તમને 1 બાય 1 કરાવવા માંગુ છું, મારે એવું જલ્દી નથી કરવું કે હું તમને બધું એકસાથે ખીચડો આપી દઉં, ના. 1 બાય 1 પહેલા આપણે એડિશન જોઈશે, પછી આપણે સબટ્રેક્શન, પછી મલ્ટિપ્લિકેશન, પછી ડિવિઝન, પછી સ્ક્વેર, ક્યુબ, પર્સન્ટેજ ને બધી જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજ, એસઆઈસી બધી જગ્યાએ આપણે યુઝ કરશે, તો ટેન્શન ન લ્યો. બટ મારી એવી ઈચ્છા છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ શીખો, બેઝિકથી શીખો, બરાબર છે. ચાલો તો એડિશનની અંદર કેવી રીતે ઉપયોગ કરશે જોઈ લઈએ. તો કે આ મારો ક્વેશ્ચન છે અને 4 ઓપ્શન આપેલા છે. ચાલો તો હવે આપણે આનો ડિજિટલ સમ ફાસ્ટ, હવે જો આ કરવું ઓલી રીતે લખવું, એડ કરવું અને નાખવું એના કરતા ડિજિટલ સમ કેટલો ફાસ્ટ થઈ જાય. 5 ને 4 9, 3 ને 3 6, 6 ને 3 9, આનું 9. હવે આપણને ખબર એડિશનમાં 9 આવે તો કાઢી નાખવાનો, 9 આવે તો કાઢી નાખવાનો. એનો મતલબ એમ કે આખાનું ડિજિટલ સમ થઈ ગયો છે. જેનો ડિજિટલ સમ 6 હશે આપણો આન્સર હશે. જેનો ડિજિટલ સમ 6 હશે આપણો આન્સર હશે. તો જોઈએ આ 9 તો નીકળી ગયા, 3 ને 3 6 ને 1 7. આ તો આન્સર નહીં જ હોય. 8 ને 1 9, 3 4 5 6 7, આનો 7 આવ્યો. આ બી ડિજિટલ સમ, આ બી આન્સર નહીં જ હોય. 8 ને 1 9, 3 4 5 6 તો કે 6 થયો. આ હોઈ શકે બોલું છું, ધ્યાન રાખજો, હશે જ નહીં કેમ કે આનો બી થયો તો ડિજિટલ સમ 6, બરાબર છે. 3 ને 3 6 ને 1 7, તો આનો બી નથી થતો. તો એનો મતલબ એમ કે મારો આન્સર થઈ ગયો સી. કેટલી વાર લાગી? કાંઈ એડિશન કરવું પડ્યું? કાંઈ કરવું ન પડ્યું, ડાયરેક્ટલી આપણો આન્સર આવી ગયો. સમજાય છે? તો આવી રીતે તમને ડિજિટલ સમ ખાલી એક અંકનો સરવાળો જો તમને ફાસ્ટ કરતા આવડતો હશે ને, સિંગલ ડિજિટના સમ, તો તમે આરામથી આન્સર્સ ફાઇન્ડ કરી લેશો. અને હું તમને ગેરંટી આપું છું કે તમે આરામથી પેપરની અંદર જો આવા જ ક્વેશ્ચન્સ આપવાના છે, એ લોકોને એ ચેક કરવું છે કે તમને આ કોન્સેપ્ટ આવડે છે કે નથી આવડતો, બરાબર. જો આ કોન્સેપ્ટ તમે સરખી રીતે યુઝ કરી લેશો તો ફાસ્ટ આન્સર આવી જશે. ચાલો આના પછીનો ક્વેશ્ચન તમે ટ્રાય કરો, વિડીયો પોઝ કરો, ટ્રાય કરો, પછી હું સમજાવું છું. હવે આઈ હોપ તમે ટ્રાય કરી હશે, બરાબર છે. ન કરી તો હજી વિડીયો પોઝ કરીને પ્લીઝ ટ્રાય કરો. ઓકે, હવે હું સમજાવું છું. ફરીથી એ જ વસ્તુ, પેર કાઢી નાખો. 5 ને 4 9, 5 ને 7 ને 2 9, તો અહીંયા બચ્યા 6. 8 ને 1 9 9, 2 ને 3 5, 5 ને 4 9, 3 ને 3 6, 6 6 12 ને 5 17, 17 એટલે 8, ડિજિટલ સમ થઈ ગયો મારો 8. હવે જે આ બી 8 ડિજિટલ સમ થતો હશે આન્સર હશે. 8 ને 1 9 9, 4 5 6, આ તો નહીં જ હોય. 8 ને 1 9 9 2, આ બી આન્સર નહીં જ હોય. 9 9 5 ને 2 7, આ બી આન્સર નહીં જ હોય. તો લાસ્ટ જ આન્સર હશે. 8 ને 1 9 9, 6 ને 2 8, ડિજિટલ સમ 8 જોઈએ છે, 8 આન્સર થઈ ગયો. સમજાય છે ડિજિટલ સમ કેટલો યુઝફુલ છે, કેટલો ફાસ્ટ તમે આન્સર લઈ શકો, બરાબર. આ તો હજી હું લખું છું એટલા માટે, બાકી તમારી ખાલી નજર જ ફ્રી જોઈએ, એલિમિનેટ ડાયરેક્ટલી આન્સર. ઓકે ચાલો
ઓકે, તો આઈ હોપ તમને સરવાળામાં કેવી રીતે આપણે યુઝ કરવું એ તમને વસ્તુ સમજાઈ ગઈ હશે, બરાબર છે. સમટાઈમ્સ ડીએસ કેન બી 0, આપણે અમારા જ વાત કરી, અને નેગેટિવ બી હોય છે, કે ચાલો એની અત્યારે જ વાત કરી લઈએ. હવે જો જ્યારે 0 નંબર આપેલો હોય ને ખાલી 0 હોય તો જ એનો ડિજિટલ સમ 0 થાય, બાકી કોઈ બી નંબર આપેલો હોય તો હંમેશા ડિજિટલ સમ 0 ન જ થાય, બીજો કોઈ બી નંબર જ આવશે, બરાબર છે. હવે નેગેટિવ ક્યારે થાય? જો નેગેટિવ છે ને ખાલી આપણું થશે સબટ્રેક્શનની અંદર, બાદબાકીની અંદર, સબટ્રેક્શનની અંદર, બરાબર છે. સબટ્રેક્શનની અંદર બી નેગેટિવ ક્યારે થાય? તો જો ફોર એક્ઝામ્પલ કોકનો ડિજિટલ સમ 5 આવ્યો માઇનસ કોકનો ડિજિટલ સમ 2 આવ્યો, બરાબર છે, તો 3 થઈ ગયું, તો કે અહીંયા તો પોઝિટિવ આવ્યું. હવે ડિજિટલ સમ નેગેટિવ ત્યારે જ થાય જો મોટા ડિજિટલ સમમાંથી નાનો ડિજિટલ સમ માઇનસ કરવાનો, એટલે કે જો આને આવી રીતે હોત કે 2 - 5, તો અહીંયા આપણો આન્સર -3 આવે. હવે -3 ડિજિટલ સમ થઈ ગયો, પણ યાદ એવું રાખવું ડિજિટલ સમ ક્યારેય બી નેગેટિવ હોય નહીં. જ્યારે બી નેગેટિવ આવે ને તો કાંઈ નહીં, +9 કરી દેવાના, 6. શા માટે 6? કેમ કે 0 એક રીતે 9 છે ને 0 તરીકે ટ્રીટ થાય, બરાબર, સમ કરતા હોય ત્યારે, તો આપણે 9 એડ કરી નાખીએ ને તો ડિજિટલ સમ આપણું 6 થઈ જશે. આઈ હોપ તમને સમજાણું હશે. જ્યારે બી તમે સબટ્રેક્શન કરતા હો તો જે બી ડિજિટલ સમ જ્યારે બી આપણું શું આવે, નેગેટિવ આવે તો +9 કરી નાખવાના, એટલે એ તમારો ડિજિટલ સમ પોઝિટિવ થઈ જશે. ક્લિયર? થોડાક સમ્સ કરે એટલે તમને આઈડિયા આવશે. પહેલા તો જો સમજી લો, જ્યારે બી મોટા ડિજિટલ સમમાંથી મોટા નંબરમાંથી નાનો નંબર હશે ને ત્યારે તો તમારો મોસ્ટલી ડિજિટલ સમ હંમેશા પોઝિટિવ જ આવશે. તો કોકનો નંબર મોટો હતો એનો ડિજિટલ સમ ફાઇન્ડ કર્યો તો 9 આવ્યો, બીજો નંબર હતો મોટો નંબર હતો એનો ડિજિટલ સમ ફાઇન્ડ કર્યો તો 1 આવ્યો, તો 9 - 1 8 થઈ ગયું, 8 - 3 આવી રીતે કર્યું તો અહીંયા તો નથી આવતું, બરાબર છે. પણ જ્યારે આપણે એવું જોઈશે કે નાના નંબરમાંથી મોટા નંબરનો ડિજિટલ સમ આપણે માઇનસ કરશે, સિમ્પલ, બરાબર છે. નાના નંબરમાંથી મોટો નંબર જ્યારે માઇનસ કરશે તો અહીંયા આવ્યો -3. તો આપણને ખ્યાલ છે જ્યારે બી ડિજિટલ સમ નેગેટિવ આવે તો કંઈ નહીં કરવાનું, +9 કરી નાખવાનું, જે બી આન્સર આવશે આપણો ડિજિટલ સમ હશે, બરાબર છે. 1 - 7 તો -6, -6 + 9 વિલ બી 3 થઈ ગયું, બરાબર છે. 4 - 8 કરશે એટલે -4 થઈ જશે, -4 + 9 કરશે એટલે +5 થઈ જશે. તો ડિજિટલ સમ એટલે શું કરવાનું, તો કે જે બી નેગેટિવ નંબર આવે ને એની સાથે +9 કરી દેવાનું, આનો જે બી આન્સર આવશે ને આપણો ડિજિટલ સમ હશે. ક્લિયર? હવે ચાલો થોડા ક્વેશ્ચન્સ કરીએ, તમારી રીતે ટ્રાય કરો. ચાલો વિડીયો પોઝ કરો અને તમારી રીતે ટ્રાય કરો કે ડિજિટલ સમ પોઝિટિવ કેવી રીતે, મીન્સ આનો ડિજિટલ સમ ફાઇન્ડ કરવો છે. ઓકે, આઈ હોપ તમે ટ્રાય કરી હશે. જોઈ લઈએ. ચાલો 5 ને 4 9, 2 ને 1 3, 9 7 ને 8 15, 15 એટલે 1 ને 5 6, તો આ થઈ ગયું, શું થઈ ગયું, -3 થયું. હમણાં જ આપણે જોયું નેગેટિવ જ્યારે બી ડિજિટલ સમ આવે કંઈ નહીં કરવાનું, +9 કરી નાખવાનું, તો 6 થઈ ગયું. જેનો ડિજિટલ સમ 6 હશે આપણો જવાબ હશે. 10 ને 6 16, 16 એટલે 7, ડિજિટલ સમ નથી. 5 ને 5 10 ને 4 14, 14 એટલે 5, આ બી નથી આન્સર. 5 10 15, 15 એટલે 15, 5 ને 1 6, તો આ હોઈ શકે. 5 10 ને 2 12, 12 એટલે સોરી 13 એટલે 13 એટલે 1 ને 3 4, તો કે આ બી નથી. તો આપણો આન્સર આવી જશે 555, કંઈ બી કર્યા વગર. સમજાણું? જ્યારે બી ડિજિટલ સમ નેગેટિવ આવે તો કંઈ નહીં કરવાનું, +9 કરીને ફાઇન્ડ જે બી આન્સર આવે આપણો ડિજિટલ સમ હશે ને પછી ક્વિક ફાસ્ટ લાઈક સેકન્ડ્સમાં આન્સર આવે છે. સમજાણું? ચાલો હજી એક સમ આપું છું, ટ્રાય કરો. મોટો નંબર છે. बड़ा नंबर देख के डरना नहीं, क्योंकि डर के आगे जीत है. माउंटेन ड्यू, डर के आगे जीत है. એમ કરી કરીને જ કેમિકલ પીવરાવી દે છે બધે. કેમિકલ છે એમાં બીજું શું હોય? ડર કે આગે જીત હોય કે ન હોય, વધારે પી લો એટલે હોસ્પિટલ તો જવું જ પડે. ઓકે, ચાલો આની વાત કરીએ. તો પેર કાઢી નાખીએ તો 9 નીકળી જશે, બરાબર છે. 8 ને 7 થઈ ગયા, 8 ને 7 15, 15 ને 5 20 ને 26, 26 એટલે 8, માઇનસ 4 5 6 7 8 9, આ નીકળી ગયા. 1 માઇનસ 5 ને 4 9, 3 ને 3 6, 8 -1 એટલે 7 અને -1 એટલે 1, જેનો ડિજિટલ સમ 1 થતો હશે આપણો જવાબ હશે. 4 5 6 7 8 9 નીકળી ગયા, 1 અહીંયા આવે છે. ચાલો 4 5 6 7 8 9, આ 3 તો નીકળી જ ગયા, અહીંયા 6 આવે છે. 4 5 6 7 8 9, અહીંયા 9 આવે છે. 4 5 6 7 9, અહીંયા 5 આવે છે. કોનો ડિજિટલ સમ 1 છે? 1, એ આન્સર થઈ ગયું. ક્લિયર? સમજાય છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પ્લીઝ પોસિબલ થાય તો સમજવાની કોશિશ કરજો. તમારું ડેફિનેટલી તમારા એક્ઝામની અંદર તમારા છે ને 4 થી 5 માર્ક્સ તો મિનિમમ વધી જ જશે. બરાબર? તો આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. ચાલો, તો સબટ્રેક્શન ક્લિયર. સબટ્રેક્શનની અંદર ખાલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ હતી કે જ્યારે બી ડિજિટલ સમ નેગેટિવ આવી જાય તો +9 કરીને પોઝિટિવ નાખવાનું. બાકી તો સેમ જ વસ્તુ છે એડિશનમાં જે રીતે કરીએ છીએ. મલ્ટિપ્લિકેશન બી થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. એક વસ્તુ હું તમને સમજાવીશ, મજા આવી જશે મલ્ટિપ્લિકેશન માટે. બટ ચાલો,
પેલા આપણે જોઈ લઈએ. ઓકે, હવે જો ડિજિટલ સમમાં જો એડિશન હોય તો એડિશન કરવાનું, મલ્ટિપ્લિકેશન હોય તો મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન હોય તો સબટ્રેક્શન, એવું કંઈ એની અંદર બહુ કંઈ ઝંઝટ નથી. મલ્ટિપ્લિકેશનની અંદર એક છે ને બહુ સારામાં સારી વસ્તુ હું તમને સમજાવું છું. અહીંયા જો કે લખેલી જ છે, તમે સમજી શકો છો. જો લેટ્સ સે કોઈનો ડિજિટલ સમ 9 આવ્યો ને અહીંયા 2 3 5 એની નંબર આવ્યો, બરાબર. ડિજિટલ સમ 9 દુ 18 થયા, 8 ને 9 થયા. ફોર એક્ઝામ્પલ 9 ગુણ્યા 8 આવ્યા, 9 8 72, 72 એટલે 7 ને 2 9. હવે એક વસ્તુ ધ્યાન રાખો, મલ્ટિપ્લિકેશન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી કોઈ બી નંબરનું મલ્ટિપ્લિકેશન હોય ને ત્યાં તમે એક નંબર જોવો ને કે એક નંબરનું ડિજિટલ સમ 9 થઈ ગયો, પછી કોઈ બી નંબર ગુણાકારમાં કર્યો હોય ને મગજમારી જ નહીં કરવાની, નવા જ ડિજિટલ સમ આવે. 9 ની સાથે ગુણાકાર કરવા, ગુણાકારમાં જે બી નંબર હોય ને ભૂલી જવાનું. ડિજિટલ સમ હંમેશા નંબર જોઈએ. 9 9 9 દુ 18, 1 ને 9 સોરી 1 ને 8 9 9 તેરી 27, 7 + 2 થઈ ગયા 9, 9 ચોક 36. આપણે ડિજિટલ સમ તો એક જ ડિજિટમાં આવવાના છે, તો પછી આખો નંબર લખવાની જરૂર જ નથી, બરાબર છે. 9 ચોક 36, 6 ને 3 9, 9 × 45, 5 ને 4 9, 9 છક 54, 5 ને 4 9, બરાબર. તો 9 ની સાથે જ્યારે બી યાદ રાખજો, 9 ની સાથે ગુણાકારમાં ગમે તે હોય, ગમે એટલા નંબર્સ આપેલા હોય, ડિજિટલ સમ હંમેશા શું થશે? 9 જ થશે. આઈ હોપ આ વસ્તુ તમને સમજાણી હશે હું જે કહેવા જઈ રહ્યો છું. તો આપણે એડિશનમાં શું જોયું, જ્યારે આખો નંબર આપેલો હોય, જે નંબર આપેલા હોય કાઉન્ટ કરવા, એડિશન કરતા હતા વખતે 9 ને આપણે 0 તરીકે ટ્રીટ કરશે. બટ જ્યારે મલ્ટિપ્લિકેશન આવશે ને, કોઈનું બી ડિજિટલ સમ 9 આવી ગયું ને, તો સિમ્પલ આપણે શું કરવાનું, તો કે હવે પછી કોઈ બી નંબર છે ડઝન્ટ મેટર, જરૂર જ નથી, ઘર ભેગા થાવ, બરાબર છે. તો 9 જ આવશે ડિજિટલ સમ હંમેશા. ઓકે, ચાલો એક બે ક્વેશ્ચન્સ કરીએ એટલે તમને ખ્યાલ આવે. આ ક્વેશ્ચન રાખેલો તમારી રીતે ટ્રાય કરો. ચાલો મેં આગળની સ્લાઇડમાં જે સમજાવ્યું એના મુજબ તમને આઈડિયા આવ્યો છે કે નહીં, શું કરવાનું. ચાલો જોઈએ. 5 ને 4 9. હમણાં જ જોયું કે ભાઈ 9 ડિજિટલ સમ આવી જાય, એના પછી ગમે તે હોય ભૂલી જાઓ, ડિજિટલ સમ 9 જ થશે. ન સમજાણું તો 3 4 5 6 9 છક થઈ ગયા 54, 5 ને 4 9 ડિજિટલ સમ, બરાબર છે. તો હવે જોવાનું કે ડિજિટલ સમ 9 કોનો થાય છે. 5 10 15, 15 ને 3 18, 18 8 ને 9 આ થઈ શકે, બરાબર છે. 5 ને 10 ને 3 13, 13 એટલે 3 ને 1 4, તો કે આ તો નહીં જોઈ. 5 10, 10 ને 4 14, 14 એટલે 4 ને 1 5, તો કે આ બી નહીં જોઈ. 5 10 15, 15 ને 4 19, 8 ને સોરી 15 ને 4 19, બરાબર. 9 ને 1 10 એટલે 1 થઈ ગયો ડિજિટલ સમ. આપણે શું જોઈએ? ડિજિટલ સમ 9 જોઈએ. ક્યાં આવ્યો? એ આન્સર થઈ ગયો. સમજાય જ? ક્લિયર? તો હવે ક્યારેક એવું બી થાય, જો ફોર એક્ઝામ્પલ અહીંયા 9 આવી ગયો ને, હવે જો ફોર એક્ઝામ્પલ હું અહીંયા 4 કરી નાખું, બરાબર છે, કે ભાઈ એક ઓપ્શન આપેલો છે 5544, એક ઓપ્શન આપણો હતો પેલો 5535. આનો ડિજિટલ સમ શું થયો? 5 તેરી 15 ને 18 એટલે 18 એટલે શું થઈ ગયું? 18 એટલે 9 થઈ ગયો. અહીંયા બી 5 ને 5 10, 10 ને 8 18, 18, તો આનો બી ડિજિટલ સમ ફોર એક્ઝામ્પલ 9 થયો. બેનો ડિજિટલ સમ થઈ ગયો. પણ હવે આવું હોય તો પછી જોઈ લેવાનું યુનિટ ડિજિટનું મલ્ટિપ્લિકેશન. તો કે 5 તેરી શું થાય? 15, તો ભાઈ છેલ્લો અંક છે 5 હોવો જોઈએ. યુનિટ ડિજિટ 5 અહીંયા છે, તો આન્સર પેલો. આવું આપણે ઘણું બધું શીખવાના છે, પણ અત્યારે આપણો મેઇન ફોકસ ડિજિટલ સમની અંદર છે કે કેવી રીતે યુઝ કરવું, બરાબર છે. તમને સમજાવી ગયું હશે હું શું કહેવા માંગુ છું. વેરી ગુડ. હવે જો આ સાથે સાથે આ બી શીખી લેવાય ને કે ભાઈ જો ડિજિટલ સમ ન લાગે તો પછી યુનિટ ડિજિટ ચેક કરો, લાસ્ટના અંકનું મલ્ટિપ્લિકેશન જો કે છેલ્લે શું આવવું જોઈએ, બરાબર છે. જો એક વસ્તુ જો અહીંયા 9 તેરી 27, તો કે 7 આવ્યો. 9 ચોક 36 નો 6, બરાબર છે. 9 × 45, તો કે 5 છ 5 આવશે. 9 ચોક 54 છેલ્લે 4 આવે. બહુ ધ્યાન રાખવાનું ભાઈ, છેલ્લા અંકનો ગુણાકાર હંમેશા છેલ્લો અંક યાદ રાખવાનો કે ભાઈ આ બેને ગુણાકાર કરવાથી છેલ્લો અંક શું આવે છે. ચાલો આ ક્વેશ્ચન ટ્રાય કરો. ઓ ભગવાન, કેટલો મોટો ક્વેશ્ચન છે. 11 × 25 × 503 × 432. હવે આ ક્વેશ્ચન પેપરની અંદર આવી ગયું આવી રીતે રાખ્યું હોય તો શું કરવાનું? આ તો જોઈને આમ એમ થઈ જાય બસ આ સ્કીપ કરો, આપણે ઓકાત બહાર જાય છે, બરાબર. બટ નાવ હવે તમારી પાસે એક શસ્ત્ર છે, શસ્ત્રનો ઉપયોગ કરો, ડિજિટલ સમ. તો જોઈએ 4 5 7 8 9, વેરી ગુડ. અહીંયા જ 9 આવી ગયા. હવે કઈ મગજ મારી જ નહીં, આ જે હોય તે ડઝન્ટ મેટર, 9 જ આવશે. હમણાં આપણે જોયું કે 9 ની સાથે ગુણાકાર કરો એટલે હંમેશા 9 જ આવે. કેટલું કામ ઈઝી. હવે આપણે ખાલી ગોતવાનું કે ડિજિટલ સમ 9 ક્યાં છે. હંમેશા મલ્ટિપ્લિકેશનમાં 9 જ હોય એવું જરૂર નથી, બીજો બી નંબર હોઈ શકે, બરાબર છે. તો એવું નહીં સમજો કે મલ્ટિપ્લિકેશનમાં હંમેશા 9 જ આવશે, ના, અલગ અલગ બી હોઈ શકે નંબર્સ, આપણે જોઈ લઈશું, બરાબર છે. પણ આ વસ્તુનું ધ્યાન રાખો કે 9 આવે તો આપણા માટે ઈઝી વસ્તુ છે મલ્ટિપ્લિકેશન, ન આવે તો સિમ્પલ નોર્મલી જે રીતે કરતા હતા એ જ રીતે કરવું પડે. ચલો તો 9 વયા ગયા, 5 ને 4 9 વયા ગયા,
12 ને 6 18 એટલે આનો આવ્યો 9. ચાલો આ હોઈ શકે, બરાબર છે. 9 પછી 5 ને 4 9, 7 ને 2 9, 6 ને 5 11. તો આનો ડિજિટલ સમ 2 થાય છે. આ તો નહીં જ હોય. 9, ચલો કઈ વાંધો 5 ને 7 12, 5 ને 7 12 ને 17 ને 17 તો કે આનો 17 ને 6 23, 24, 25, 26, 27 ને 5 32. તો આનો થઈ ગયો 5. આવી રીતે ન કરું તો ડાયરેક્ટ બી તમે કરી શકો કે ભાઈ 5 એટલે મીન્સ 5 ને 5 10, તો કે એનું એક જ થઈ ગયું. સમજો છો. 7 ને 8, 8 ને 6 14, 14 એટલે 5, 5 ને 5 10, તો કે 1, 1 ને 4 5. તો તમને જે મજા આવે એડિશન તમારા એક ડિજિટના બહુ સારા હોય તો તમે કરી શકો ગમે તે રીતે. તો એમાં કઈ બહુ વધારે મગજમારી કરવાની જરૂર નથી. બરાબર, આનો ડિજિટલ સમ આવી ગયો 5. તો આ બી નથી, આપણે તો 9 જોઈએ છે. હવે અહીંયા જો 9 નો આવે તો આપણો પેલો આન્સર હશે 9. 5 ને 7 12, 12 એટલે 3. સમજાય છે. 5 ને 3 8, 8 ને 6 14, 14 એટલે 5, 5 ને 4 9, 9 ને 8 8. કેમ કે 9 ની સાથે એડિશનમાં જે બી નંબર આપ્યો એ જ આપણો ડિજિટલ સમ થઈ જાય. તો કોનો ડિજિટલ સમ 9 આવે છે? આ ભાઈ, એ આપણો આન્સર છે. જેટલું સિંગલ ડિજિટનું એડિશન ફાસ્ટ કરશો, કેલ્ક્યુલેશન મિસ્ટેક કર્યા વગર, એટલો તમારો ફાસ્ટ આન્સર આવશે. હવે જો પેપરની અંદર આવો ક્વેશ્ચન આવી ગયો હોય, બરાબર છે, સોરી જસ્ટ અ મિનિટ, પેપરની અંદર આવો ક્વેશ્ચન આવી ગયો હોય તો ઓબ્વિયસલી આ તો નથી જ થવાનો, બરાબર છે. એ રીતે એને એ લોકો એ જ ચેક કરવા માંગે છે કે તમારો આ કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં, તમને આ કોન્સેપ્ટ આવડે છે કે નહીં. બરાબર, તમને આ કોન્સેપ્ટ આવડે છે કે નહીં, એ લોકોને એ જ વસ્તુ જોવી છે. તો પોસિબલ થાય તો હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખજો. જો પેલા તો એમને મેં આ તો આપણી ઓકાત બહાર જ હતો ક્વેશ્ચન કરવો, એ તો ક્લિયર હતી. હવે મેં તમને એક વસ્તુ શીખડાવી કે ભાઈ ડિજિટલ સમનો ઉપયોગ તમે કરી શકો. હવે જો તમે ડિજિટલ સમનો યુઝ કરવામાં જો ધાંધિયા કરો ને, સરખું ન શીખો, બરાબર છે, ફાફા પડે તો ન ભેગું થાય. સિંગલ ડિજિટ તો આપણને આવડવું જ જોઈએ. બરાબર, ચાલો આગળ વધીએ. હવે ચાલો તમારી રીતે ટ્રાય કરો. શીખડાયું હોય જ, બરાબર, સેમ જ વસ્તુ છે. તો થઈ જશે 3 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા 7. બરાબર, 4 તેરી 12, 12 એટલે ડિજિટલ સમ આનો થઈ ગયો 3. 3 નો 6 તેરી 18, 18 નો ડિજિટલ સમ થઈ ગયો 8 ને 9. તો 9 7 63. તો ખબર પડી કે ભાઈ એક વખત 9 આવી ગયો પછી મલ્ટિપ્લિકેશનમાં મગજમારી કરવાનું નહીં, 9 જ હશે ડિજિટલ સમ આનો. સમજાણું શું કર્યું છે? હજી એક વખત સમજાવું છું. અહીંયા આપણે કર્યું તો કે ભાઈ આનો ડિજિટલ સમ 3 થયો, ગુણ્યા આનો 4 થયો, આનો 6 થયો અને આનો થયો 7. બરાબર છે. હવે તમે આખાનું મલ્ટિપ્લિકેશન કરવું જરૂરી નથી, તમે એમ બી કરી શકો ભાઈ 4 તેરી 12, તો 12 કર્યું તો 12 એટલે શું થયું? 1 અને 2, 2 એટલે 3 થઈ ગયું. હવે પછી 6 7 42, તમે આનું આમ બી કરી, સોરી, મલ્ટિપ્લિકેશન, બરાબર છે. તો 6 7, ઓકે, લેટ મી, મને છે ને સરખી રીતે બેઝિકલી સાવ બેઝિકથી કરાવવા દો એક વસ્તુ. 4 તેરી 12 ગુણ્યા 6 7 42, બરાબર છે, 2 ને 1 3, આ શું થઈ ગયું? 6, 6 તેરી 18, 18 એટલે 9. આટલી વસ્તુ સમજાણી સાવ બેઝિકથી, ક્લિયર. હવે ફાસ્ટ કેવી રીતે કરવું? આ થઈ ગયું આપણે નોર્મલ કરવાનું. હવે જો 4 તેરી 12, 12 એટલે 3, ગુણ્યા ડાયરેક્ટ જ કરવું છે. 4 તેરી 12, 12 એટલે 3, 6 તેરી 18, 18 એટલે 8 ને 9, 9 7 63, 63 એટલે 6 ને 3 9. સમજાણું? સિંગલ ડિજિટ ફાસ્ટ. ઓકે, તો આપણો આન્સર 9 હોવો જોઈએ. તો કે ભાઈ 5 ને 4 9, 7 ને 7 14 એટલે આનો આવશે 5. 4 ને 4 8, 8 ને 7 15, 15 ને 3 18, 18 એટલે 8 ને 9 આવી શકે. 8 ને 11 ને 18 બરાબર છે, 9 હોઈ શકે. 7 ને 2 9, 4 ને 4 8, 9 10 11, 11 એટલે 2, આ ન હોય. 10 ને 4 14 ને 18 ને 26, 26 એટલે 8, તો કે આ બી ડિજિટલ સમ ન હોય. આઈ મીન્સ 9 આપણે જોઈએ છે, તો આન્સર આવી ગયો આપણો બી. સમજો જો ડિજિટલ સમ કેટલો 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 ઇમ્પોર્ટન્ટ છે. જો તમને આવડતું હોય તો તમારો કેલ્ક્યુલેશન કર્યા વગર તમારો આન્સર ફાસ્ટ આવી શકે આવી રીતે. આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. ચાલો આગળ વધીએ. જો તમે જોશો ને તો કેટલી સ્લાઇડ્સ દેખાય છે? 90 સ્લાઇડ્સ. 90. અત્યારે જે આપણે 30 પૂછ્યા છે.
ઘણું બધું છે, ઘણું બધું ડિજિટલ સમની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ છે, બરાબર છે, અને આપણે A to Z બધી જ વસ્તુ જોવાના છે વન બાય વન. સો ટેન્શન ન લો. ચલો આ ક્વેશ્ચન તમારી રીતે ટ્રાય કરો. આઈ હોપ તમે ટ્રાય તો કરી જ હશે. બાકી તો હું છું જ. 2 ને 2 4, 3 ને 2 5, 5 ને 1 6, 2, 5 ચોક 20 એટલે 2, 6 દુ 12, 12 એટલે 1 ને 2 3, 3 દુ 6, તો કે ડિજિટલ સમ થઈ ગયો 6. હવે તો એટલું તો ફાસ્ટ આવડવું જોઈએ. 6, 6 ને 3 9, 8 તેરી 24, 24 એટલે 6, બરાબર, 24 એટલે 6. 6 ને 3 9, 8 દુ 16 તે 24 ને 25, 25 એટલે 5 ને 2 7, 9, 8 દુ 16 17 18, 18 એટલે 9, 6 ને 3 9, 8 ને 4 12 ને 2 16, 16 એટલે 17, 16 એટલે 7. આ નથી આપણો ડિજિટલ સમ 6 જોઈએ છે, એ આન્સર થઈ ગયો. ક્લિયર? ઓકે, ચલો આઈ હોપ તમને મલ્ટિપ્લિકેશન સમજાઈ રહ્યો છે. ચલો આઈ થિંક લાસ્ટ સમ કરી આનો હજી છે. ઓકે, લાસ્ટ સમ મલ્ટિપ્લિકેશન પ્લીઝ ટ્રાય કરો. જ્યારે બી મલ્ટિપ્લિકેશન તમે જોતા હો, જ્યારે બી મલ્ટિપ્લિકેશન 9 દેખાય છે ને એટલે આપણું કામ ઈઝી થઈ જાય. 9 થઈ જાય અહીંયા બધું ભૂલી જવાનું, બરાબર, બાકી બધું મૂકી દેવાનું, 9 જ આન્સર આવશે. આમાં કોઈ નો ડિજિટલ સમ 9 થાય છે, 4 5 7 9, 1 2 3 હા 9 તો થાય છે. ચાલો જોઈ લઈએ, બરાબર છે. જો આ છે ને એનો ડિજિટલ સમ 9 થાય છે. હવે 9 ની સાથે હું ગમે તેનો ગુણાકાર કરું, ડિજિટલ સમ હંમેશા 9 જ આવે. આવું તમને ફાઇન્ડ કરતા બી આવડવું, જોતા બી આવડવું જોઈએ, બરાબર છે. તો 9 આપણે જોઈએ ડિજિટલ સમ, બાકી ઉડાડો મન પડે. 8 ને 1 9, 6 ને 3 9, બચ્યા શું 5, 6 7 8 9, બચ્યા 3, તો આ તો નહીં જોઈએ. 8 ને 1 9, 6 ને 3 9, પછી ક્યાંય 9 થતા નથી તો કઈ વાંધો નહીં. 8 ને 5 13, 13 ને 14 15, 16 17 18, 18 એટલે 8 ને 1 9, તો કે ચાલો આ ડિજિટલ સમ થઈ શકે, બરાબર છે. 8 ને 1 9, પછી ક્યાંય થાય છે ડાયરેક્ટલી નથી થતું, તો 6 ને 3 9, 3 ને 2 5, 5 ને 2 10 ને 5 15, 15 એટલે 6. 8 ને 1 9, 6 ને 3 9, 5 6 7 8 9, બીજા 2, તો ડિજિટલ સમ 2. તો આપણો ડિજિટલ સમ 9 છે, આ આપણો આન્સર છે, બરાબર છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, હવે ક્યાંક એવું થયું હોત કે ભાઈ આનો બી ડિજિટલ સમ, ક્યાંક બીજાનો બી ડિજિટલ સમ ફોર એક્ઝામ્પલ ન આવતો, તો આપણે યુનિટ ડિજિટ જોત. યુનિટ ડિજિટ કેવી રીતે, એટલે કે લાસ્ટ અંક આપણે એકમના અંક જોત. તો કે જો 7 તેરી 21, 21 એટલે 1 આવ્યું, અહીંયા 2 એકુ 2, 2 આવ્યું, 2 એકુ 2 2, એકમનો અંક જોત. ન સમજાણું? તેલ પીવા બહુ વધારે મગજમારી નહીં કરવાની, ડિજિટલ સમ ઉપર ફોકસ કરો સૌથી વધારે. ઓકે, ચાલો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ સ્ક્વેર કે ક્યુબ કે એવું કંઈ હોય, બરાબર છે. સ્ક્વેર છે, ક્યુબ છે, વર્ગ, ઘન, તો એની અંદર આપણે ડિજિટલ સમનો ઉપયોગ કેવી રીતે કરશે. હવે શું એક મસ્ત વસ્તુ તમને સિમ્પલ કહું, સ્ક્વેર અને ક્યુબ. તો સ્ક્વેરનો મતલબ શું થાય, વર્ગનો મતલબ શું થાય, તો કે જો આવી રીતે લખીએ કે ભાઈ કોઈ નંબર છે, લેટ્સ સે 5 સ્ક્વેર. તો એક રીતે તમે જુઓ તો આ 5 સ્ક્વેરનો મતલબ શું થાય, 5 વર્ગનો, 5 નો વર્ગ, 5 ગુણ્યા 5. એક રીતે આ મલ્ટિપ્લિકેશન જ છે, જે હમણાં આપણે આગળ જોયું, બરાબર. જો ક્યુબનો મતલબ શું થાય, તો કે 3 વખત, તો કે ભાઈ 27 નો ક્યુબ ફોર એક્ઝામ્પલ. તો એક રીતે આ શું થઈ ગયું, 27 ગુણ્યા 27 ગુણ્યા 27 જ ગુણાકાર જ થયો. તો એનો મતલબ એમ કે સ્ક્વેર અને ક્યુબ માટે, વર્ગ અને ઘન માટે કોઈ સ્પેશિયલ વસ્તુ નથી. વર્ગ અને ઘન માટે આપણે જે વસ્તુ શીખ્યા મલ્ટિપ્લિકેશનમાં, એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જોઈએ કેવી રીતે સ્માર્ટલી, બટ સ્માર્ટ, બરાબર છે, સ્માર્ટલી ઉપયોગ કરવાનો. જો ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન લઈ લો છો, બરાબર છે, કે ભાઈ મને એમ કહી કે 23 નો ક્યુબ જોઈએ છે, અને હજી એક નંબર લઈ લો, લેટ્સ સે 1 2 3 4 5 નો સ્ક્વેર. ગમે તે નંબર લઈ શકો, એમાં કઈ બહુ કઈ ફરક નથી પડતો. હવે અહીંયા છે ને 23 ગુણ્યા 23 ગુણ્યા 23 નહીં કરવાનું. શું કરવાનું, બે વસ્તુ કરીને સમજાવું. ચાલો, પેલી વસ્તુ તો કે 23 ગુણ્યા 23 ગુણ્યા 23, અને બીજી વસ્તુ 3 ને 2 5, 5 નો ક્યુબ કરી નાખવાનો. સમજાવું છું, 3 ને 2 5, આ એક રીતે 3 ને 2 5 ગુણ્યા 3 ને 2 5, આ એ જ થયું ને 3 નો ક્યુબ. તો આપણે શું કરવાનું, જો બે ડિજિટ હોય, 3 ડિજિટ 4 ડિજિટ, એને અંદર ને અંદર એક ડિજિટમાં કન્વર્ટ કરી પછી એનો વર્ગ અથવા તો ઘન કરવાની કોશિશ કરવાની. પછી 25, 5 ને 2 7, 7 50 35, એટલે થઈ ગયું 5 ને 3 8,
ડિજિટલ સમ થઈ ગયો 8. સમજાય છે? આનો ડીએસ મળશે 8. તો જે બી ઓપ્શનમાં 8 ડીએસ હશે એ આપણો આન્સર હશે. એની ડાઉટ? ક્લિયર? ઓકે, જસ્ટ અ મિનિટ. ચલો એના પછીનો તમે તમારી રીતે ટ્રાય કરો. આજે બાજુનો આપેલો છે તમારી રીતે 1 2 3 4 5 નો સ્ક્વેર કરવો છે, બરાબર? તો બહુ વધારે મગજમારી કર્યા વિના 9 તો એલિમિનેટ કરી નાખવાના. 3 6 તો કે ભાઈ 6 નો સ્ક્વેર જોઈએ. 6 નો સ્ક્વેર શું થાય? તો કે 36 થાય. 36 એટલે 9 તો કે આનો ડિજિટલ સમ આવશે 9. ક્લિયર? સમજાઈ ગયું? હજી એક નંબર લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ 2 3 5 7 8 9 6 3 5 નો ક્યુબ. કઈ નહીં, શું કરવાના? જે બી ઓલા થતા હોય આપણા ઉડતા હોય ને પેલા ઉડાડી નાખવાના. એટલે કે 9 ભાઈ ની જરૂર નથી. 6 ને 3 9 ની પેર થઈ ગઈ. 7 ને 2 9 થઈ ગયા. તો બચ્યું શું? 5 ને 5 10 ને 8 18 19 20 21 21 એટલે થઈ ગયા 3. 3 નો ક્યુબ 3 9 27 27 એટલે થઈ ગયા આપણા 9. ડિજિટલ સમ 9 થઈ ગયું. સમજાય છે? બહુ વધારે મગજમારી નહીં કરવાની. ગમે એવડો સ્ક્વેર કે ક્યુબ આપેલો હોય જસ્ટ આપણે એનો બી યુનિટ ડિજિટ અંદર ફાઇન્ડ કરી લેવાનો, કન્વર્ટ કરીને પછી સ્ક્વેર કે ક્યુબ કરવાનો. ચાલો તમારા માટે થોડા ક્વેશ્ચન્સ રાખેલા છે. ચાલો ટ્રાય કરો. 412 નો સ્ક્વેર છે, શું થશે? તો 412 નો સ્ક્વેર છે તો 4 5 6 7 8, બરાબર છે? 4 5 6 7 સોરી 4 5 6 ને 7, માય બેડ. 7 નો સ્ક્વેર 49 49 એટલે 9 ને 4 13 એટલે 4. જેનો ડિજિટલ સમ 4 હશે આપણો આન્સર હશે. જોઈ લે, આ 9 બાય વયા ગયા. કલર ચેન્જ કરી લો. ચાલો તો કે આ 9 બાય વયા ગયા આપણા, બરાબર છે? 6 ને 1 7 6 ને 6 12 ને 1 13 13 એટલે થઈ ગયા 4. 4 તેરી 12 12 એટલે 3. આ નહીં હોય. 9 8 ને 1 9 6 ને 4 10 ને 4 14 14 એટલે 5. આ બી નહીં હોય. 9 પછી 6 ને 1 7 7 ને 7 14 14 ને 8 22 22 એટલે 4. કે આ થઈ શકે. 9 5 ને 4 9 6 ને 4 10 ને 11 11 એટલે 1 ને 1 2. તો કે આપણો સી આન્સર આવી ગયો. તો કે 412 નો સ્ક્વેર શું થશે? આ નંબર થશે, બરાબર? સો જો એક વસ્તુ જો, 4 છે ને જવાબ નથી. 4 ડિજિટલ સમ છે. ડિજિટલ સમ તમને જવાબ નથી આપતો. ડિજિટલ સમ તમારો આન્સરને વેરીફાઈ કરે છે કે ભાઈ લેફ્ટ સાઈડ જે બી થતો હશે ને એ જ રાઈટ સાઈડ તમારો ડિજિટલ સમ થવો જોઈએ. હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ક્લિયર? ચાલો ટ્રાય કરો. 1225 નો સ્ક્વેર. 5 ને 6 7 8 9 9 ને 10 એટલે 1 1 નો સ્ક્વેર 1 એટલે 1 જ હશે, બરાબર છે? જોઈ લે. 5 6 7 8 9 10 10 નો સ્ક્વેર 10 નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર એક રીતે, અને 1 નો સ્ક્વેર એટલે 1. ડિજિટલ સમ 1 જ થવો જોઈએ. 5 ને 5 10 ને 5 15 ને 13 15 16 17 18 18 8 ને 9 ડિજિટલ સમ આનો 9 થઈ ગયો. 6 7 8 9 5 ને 5 10 10 એટલે 1. ચાલો આન્સર હોઈ શકે. 5 ને 4 9 5 6 7 8 5 6 7 8 ને 9 5 ને 2 7. તો આપણે શું જોતો હતો? ડિજિટલ સમ 1 1 ક્યાં છે? બી માં. બી આન્સર થઈ ગયો. જોજો કેટલો ફાસ્ટ આન્સર વેરીફાઈ કરીને આપે છે. તો આ રીતે આપણે ડિજિટલ સમનો ઉપયોગ કરીશું. ક્લિયર છે? કોઈને કઈ બી ડાઉટ? ઓકે, આગળ વધીએ. ચાલો એવી રીતે ઘન બી રાખેલા છે, બરાબર છે? ચલો 52 52 એટલે 5 ને 2 7 7. હવે 7 નો ક્યુબ નો આવડતો હોય, હું એમ નથી કહેતો 7 નો ક્યુબ આવડતો, તો શું કરાય? જો 7 નો ક્યુબ એટલે એક રીતે શું થઈ ગયું? 7 ગુણ્યા 7 ગુણ્યા 7, બરાબર છે? 7 7 49. તો આનો ડિજિટલ સમ થઈ ગયો 4. તો 7 ચોક 28. 8 ને 2 10 એટલે 1. ડિજિટલ સમ થઈ ગયો. સમજાય છે? આખો ક્યુબ નો યાદ હોય તો કઈ વાંધો નહીં. બેનો 7 49 49 એટલે 9 ને 4 13 13 એટલે એનો ડિજિટલ સમ 4 થઈ ગયો. 4 ની સાથે 7 નું મલ્ટીપ્લિકેશન 7 ચોક 28 28 એટલે 8 ને 2 10 એટલે ડિજિટલ સમ 1. તો આપણે 1 ફાઇન્ડ કરવાનો ડિજિટલ સમ, બરાબર છે? 8 ને 9 સોરી 8 ને 9 6 4 10 ને 11 11 એટલે 2. તો આ નહીં હોય. 8 ને 9 6 ને 4 10 10 એટલે ડિજિટલ સમ 1. તો કે આ હશે. 5 ને 4 9 8 ને 9 15 ને 15 20 20 એટલે 2. આપણે શું જોઈએ છે? 1 જોઈએ છે. 1 કોનો છે? બી. બી આન્સર થઈ ગયો. ક્લિયર? કેવી રીતે ડિજિટલ સમ ફાઇન્ડ કરવું સમજાઈ ગયું સ્ક્વેર અને ક્યુબમાં? વેરી ઇઝી. ચાલો એકાદો ક્વેશ્ચન હોય તો તમારા માટે. કેટલા ક્વેશ્ચન? ઓકે, લાસ્ટ છે. ચલો આ કરીએ. 104 નો ક્યુબ
પોતાની રીતે ટ્રાય કરો, વિડીયો પોઝ કરો, પ્લીઝ ટ્રાય કરો, બહુ જ સારી વસ્તુ છે. 4 ને 1 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પચું 25 25 એટલે આનો ડિજિટલ સમ થયો 5 ને 2 7 5 7 35 35 એટલે 5 ને 3 8 તો કે આખાનો ડિજિટલ સમ થઈ ગયો આપણો 8. હવે આપણે જોવાનું છે કે કોનો ડિજિટલ સમ 8 થાય છે, બરાબર છે. 7 ને 2 9 6 ને 4 10 11 12 13 14 15 16 એટલે 6 ને 1 7 આ નહીં આવે, બરાબર છે. આ તો નહીં જ આવે. 8 ને 1 9 6 7 8 9 5 ને 4 9 તો આનો ડિજિટલ સમ 9 છે, તો આ બી નહીં આવે. 8 ને 1 9 6 ને 3 9 4 5 6 7 આનો ડિજિટલ સમ 7 આવે તો આ બી નહીં જોઈએ. તો લાસ્ટ જ આન્સર હશે, જોઈ લઈએ. 8 ને 1 9 6 ને 7 8 9 4 ને 4 8 8 છે ડિજિટલ સમ. હા, તો કે ડી આન્સર થઈ ગયો. જોજો કેટલો ફાસ્ટ આન્સર આવે છે. આઈ હોપ તમને આ વસ્તુ સમજાણી હશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેક શ્યોર કે તમે નોટ્સ બનાવો, બરાબર છે. ચાલો આગળ વધીએ. અહીંનો 1 કલાક જેવો સમય થવા આવ્યો છે, બટ હજી ઘણું બધું બાકી છે અને આપણે A to Z હું એવું નથી ઈચ્છતો કે હું બધું ફાસ્ટ કરાવી દઉં, એટલા માટે હું 1 બાય 1 સ્ટેપ. જો પેલા આપણે સરવાળા જોઈએ, પછી આપણે બાદબાકી જોઈએ, પછી આપણે ગુણાકાર જોઈએ, બરાબર છે. પછી ગુણાકારની અંદર બી શું થઈ શકે, તો કે સ્ક્વેર, ક્યુબ, આ બધી વસ્તુ જોઈએ. હજી આની અંદર ઘણી બધી વસ્તુઓ છે, જોઈએ કેવી રીતે યુઝ કરશે. ઓકે, હવે આપણે જોવાના છે ડેસિમલ પર્સન્ટેજ, દશાંશ, અપૂર્ણાંક અને ટકાવારીમાં આનો ઉપયોગ કેવી રીતે કરશે. દશાંશ, ડેસિમલ્સ અને પર્સન્ટેજમાં બી આનો બહુ જ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. જોઈએ 1 બાય 1. ચાલો, હવે આમાં શું એક વસ્તુનું ધ્યાન રાખવું, જ્યારે બી ડેસિમલ પર્સન્ટેજ હોય ને ત્યારે લાઈક જે આપણી દશાંશની સાઇન હોય અથવા તો પર્સન્ટેજની સાઇન હોય એને ઇગ્નોર કરી નાખવાની, કે છે જ નહીં. કેવા શું માંગુ છું, જો ફોર એક્ઝામ્પલ લેટ સે 25% આપેલું છે, 25% છે, તો 25% નો મતલબ શું થાય કે ભાઈ 25 ના છેદમાં 100 આવું જ થાય, બરાબર. હવે 5 ને અંશનો શું થશે, ઉપરનો શું થશે ડિજિટલ સમ 5 ને 2 7, નીચેનો શું થશે 1. હવે 1 થી ગુણાકાર ભાગો કે નો ભાગો કઈ ફરક પડે નો, તો આનો ડિજિટલ સમ શું થઈ ગયો 7. સમજાય છે? તો પર્સન્ટેજ આપ્યું જો તો ડાયરેક્ટ 5 ને 2 7 કરી નાખો તો કઈ વાંધો હતો. તો પર્સન્ટેજ આપ્યું હોય તો ઇગ્નોર કરી નાખવાનું. હવે એવી રીતે ડેસિમલ છે, ફોર એક્ઝામ્પલ 37.32, બરાબર. તો આનો મતલબ શું થાય, એક રીતે 3732 ડિવાઈડ બાય 100. ડેસિમલ પછી જે બી દશાંશ પછી જેટલા નંબર હોય એટલા 0 આવે. તો હવે આપણને ખબર છે 7 ને 2 9, 3 ને 3 6 અને આનો ડિજિટલ સમ 1, તો 6 ભાગ્યા 1 તો 6 થઈ જશે. એના કરતા ડાયરેક્ટ આમ કરી નાખો તો 7 ને 2 9, 3 ને 3 6 તો બી આવી જાત. એટલે યાદ એવું રાખવાનું કે જ્યારે બી ડેસિમલ અથવા તો પર્સન્ટેજ આવે તો શું કરવાનું, એને કરી નાખવાનું ઇગ્નોર. જેમાં આપણે બધા એક્સપર્ટ છીએ જ ઇગ્નોર કરવામાં, બરાબર છે. ઓકે, તો આ વસ્તુ સમજાણ કે ભાઈ જ્યારે બી પર્સન્ટેજ અથવા તો ડેસિમલ્સ આવે, બરાબર છે, દશાંશ વાળા આવે તો મગજમારી નહીં કરવાની, છે જ નહીં, ઇગ્નોર મારો, બરાબર છે. નંબર્સ જ ખાલી જરૂરી છે. ક્લિયર? કોઈ બી ડાઉટ નહીં? ઓકે, ચાલો થોડા ક્વેશ્ચન્સ કરીએ. પેલો ક્વેશ્ચન, હવે જો દશાંશના સરવાળા, ડેસિમલ્સના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર, બરાબર. તો જો અહીંયા બી આ કેટલું ફાયદાકારક થાય. ડેસિમલની મગજમારી નહીં, ડાયરેક્ટ આપણે સમજ ચેક કરવાનો રહેશે. 5 ને 4 9, 3 ને 2 5, તો આનો ડિજિટલ સમ 5 આવ્યો, વત્તા 9 8 ને 1 9, આનો ડિજિટલ સમ 2 આવ્યો, 5 ને 4 9, આનો ડિજિટલ સમ 9 આવ્યો, 5 ને 2 7, 7 ને 9 16. પણ આપણને ખબર છે કે ભાઈ 9 હોય એડિશનમાં, તો જે બી હોય એનો 5 ને 2 7, 7 પ્લસ 9 તો કે 7 જ આવશે ડિજિટલ સમ. જેનો ડિજિટલ સમ 7 આવતો હશે આપણો જવાબ હશે. ડેસિમલ્સને કાઉન્ટ જ નથી કરવાના, સિમ્પલ નંબર તરીકે કન્સિડર કરી નાખવાના. 6 ને 6 12, 12 ને 4 16, 16 ને 4 20 ને 7 27, 27 એટલે 7 ને 2 9, તો કે આ તો નહીં જ. 6 ને 6 12, ઉડે ડાયરેક્ટ ક્યાં ડેસિમલ, હા તો ચલો, એટલે કેવા મતલબ 6 ને 3 9 તો વહી ગયા, બરાબર છે. 6 ને 7 13, 13 ને 4 17, 17 એટલે 7 ને 8, તો કે આ બી નહીં. 7 ને 2 9, 6 ને 6 12 ને 4 16, 16 એટલે 1 ને 6 7, તો કે આ હોઈ શકે. ઉડે છે કે 5 ને 4 9, 6 ને 6 12 ને 7 19, 19 એટલે 1, તો આ ડિજિટલ સમ નહીં હોય. એનો મતલબ એમ કે આવા સી ભાઈ છે, સી ભાઈ છે આપણા જવાબ થઈ જશે. ક્લિયર? કેવી રીતે કર્યું ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. ઓકે, આગળ વધીએ.
પર્સન્ટેજ છે ભૂલી જ જાઓ, ઓફનો મતલબ થાય મલ્ટિપ્લિકેશન, બરાબર છે, ઓફનો મતલબ થાય મલ્ટિપ્લિકેશન. 5 ને 4 9, 9 ગુણ્યા ગમે તે નંબર અહીંયા આપેલો હોય તો એનો ડિજિટલ સમ 9 થઈ જશે. અને અહીંયા શું થઈ ગયું, 5 ને 2 7 ગુણ્યા 8, બરાબર છે, 9 ગુણ્યા 120 એટલે 3 વત્તા 7 ગુણ્યા 8, સમજાવું છું. આ તો આપણું 9 જ થઈ ગયું, વત્તા 7 8 56, 56 એટલે 5 ને 6 11, 11 એટલે 2. હવે 9 ને 2 કરવાની જરૂર નથી, 9 એડિશનમાં હોય તો ભૂલી જ જવાનું, તો કે 2 થઈ ગયો આપણો ડિજિટલ સમ. જેનો ડિજિટલ સમ 2 થતો હશે આપણો જવાબ હશે. 7 ને 5 12 એટલે 3, 7 ને 4 11 એટલે 2, 7 ને 6 13 એટલે 4, 7 દુ 14, 14 એટલે 5. કોનો ડિજિટલ સમ 2 છે? બી. આન્સર થઈ ગયો, બી થઈ ગયો આપણો આન્સર. ક્લિયર? સમજાય છે? આ જે બી ભાઈ છે એ આપણો જવાબ હશે. આઈ હોપ તમને આ વસ્તુ સમજાણી હશે. ક્લિયર? કે ભાઈ જ્યારે બી ડેસિમલ દશાંશ અથવા તો પર્સન્ટેજ તમને દેખાય કઈ મગજમારી નહીં કરવાની, એલિમિનેટ ઇટ, ઇગ્નોર ઇટ. લાઈફમાં જેટલું ઇગ્નોર કરીને ચાલો અમુક કમેન્ટ્સ ને, બરાબર છે, એટલે ખુશ. ઓકે, ચાલો આગળ વધીએ. હજી આઈ થિંક 2-3 સમ્સ તો રાખેલા જ હશે. આઈ થિંક કેટલાક છે? ઓહો, ઘણા બધા સમ્સ રાખ્યા છે. નાઈસ. ચાલો ચાલો, તો ટેલેન્ટ દેખાડો તમારું, ટ્રાય કરો. આ સમજાઈ ગયું હોય તો બરાબર છે. ઓકે, આઈ હોપ તમે થોડુંક ઘણું ટ્રાય કરી હશે. ચાલો થોડાક સમ્સ કરીએ પાછા. 5 ને 3 8. ભાઈ આની કઈ જરૂર નથી આપણે, બરાબર છે. ઇધર ઓકે, કલર ચેન્જ. 5 ને 3 8 ગુણ્યા 8 ગુણ્યા 3 88 64. જો 88 64, 6 ને 4 10 એટલે 1 1 તેરી 3, આનો ડિજિટલ સમ થઈ ગયો 3. હવે તો તમારે શીખવું પડે. 3 5 ને 2 7 નહીં આવે, 2 ને 1 3 પોસિબલ છે, 5 ને 3 8 નહીં આવે, 3 ને 1 4 નહીં આવે. આ ભાઈ આપણો થઈ ગયા છે, બરાબર છે. આ ભાઈ આપણા છે આન્સર 3. ક્લિયર? ઓકે, 7 ને 4 7 ને 11 એટલે 2 વત્તા 7 ને 5 12 12 એટલે 3, 3 ગુણ્યા 6 ને 1 7, 7 તેરી 21 એટલે 3, માઇનસ 5 6 7 8, અહીંયા 5 થી 5 માઇનસ 8 તો શું થઈ ગયા -3. આપણને ખબર છે જ્યારે નેગેટિવ આવે તો +9 કરી નાખવાના, એટલે થઈ ગયું ડિજિટલ સમ 6. જ્યાં બી 6 આવતું હોય, 9 4 ને 2 6 આવી શકે આન્સર. 9 5 6 7, 9 3 એટલે 5, 9 4 આપણે શું થઈ 6 6 ક્યાં છે? અહીંયા છે, તો એ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? ઓકે, ક્લિયર છે? આઈ થિંક ઇટ ઇઝ ગુડ. સમજાય છે? બરાબર. ક્યારેક ક્યારેક મારો 4 આવી રીતે થઈ જાય તો ઓકે ડન છે. ચાલો હજી એકાદો ક્વેશ્ચન છે, તમારી રીતે ટ્રાય કરી લો, પછી આપણે નેક્સ્ટ વસ્તુ જોઈએ. 18 ને 9 ને 5 ને 2 ને ઓકે, કાંઈ વાંધો નહીં. 8 ને 1 9, 9 ની સાથે કોઈનો બી ગુણાકાર, 8 ને 1 9, 9 ગુણ્યા અહીંયા બી 9 વધતા હતા, બરાબર છે, પ્લસ 2 ને 1 3, 3 ને 7 7 તેરી 21 21 એટલે 3, બરાબર છે, અને 9 પ્લસ 3 એટલે આનો થઈ જશે 3 ડિજિટલ સમ. જો કેટલું ફાસ્ટ થયું, બરાબર છે. આપણે જોવાનું 3 ગુણો 8 ને 3 11 એટલે 2 નહીં આવે, 8 ને 4 12 12 એટલે 3 તો કે આવશે, પોસિબલ છે. 8 ને 5 6 13 13 એટલે 4 તો કે આ તો નહીં જ હોય. 6 ને 14 14 એટલે 5 તો કે ભાઈ 3 ક્યાં છે? 3 અહીંયા છે, બી આન્સર. કેટલી વાર લાગી? કેલ્ક્યુલેટર બેલ્ક્યુલેટર કાંઈ બી કેલ્ક્યુલેશન કર્યા વગર ડિજિટલ સમ થી આન્સર. ઇઝી, કંઈ બી ટેન્શન? ઓકે ગુડ. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ ડિવિઝન. મેં છે ને જાણી જોઈને ડિવિઝન છેલ્લે થોડુંક લેટ રાખ્યું. ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન પછી મેં ડિવિઝન નો કર્યો. મલ્ટિપ્લિકેશન પછી આપણે સ્ક્વેર અને ક્યુબ જોયા, બરાબર, વર્ગ અને ઘન. પછી આપણે ડેસિમલ અને પર્સન્ટેજ જોયા. કેમ કે ડિવિઝનની અંદર થોડીક મગજમારી છે જે શીખવી જરૂરી છે, તો એના વિશે વાત કરીએ. હવે જો ડિવિઝન તો તમે જો દશાંશ અને પર્સન્ટેજની અંદર આપણે જોયું, એની અંદર બી ડિવિઝન કર્યું. શું કર્યું હતું આપણે? ડિવિઝનમાં 1 લઈ આવ્યા હતા. ડિવિઝનમાં 1 હતું એટલે આપણે કન્સિડર નહોતું કર્યું. તો ડિવિઝનની અંદર આ જ વસ્તુ કરવાની છે કે જ્યારે બી કોઈ નંબરનું ડિવિઝન હોય ને ત્યારે આપણે ટ્રાય એવી કરવાની કે છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં 1 બની જાય. કહેવા શું માંગુ છું જોઈએ આગલી સ્લાઇડમાં. જો ફોર એક્ઝામ્પલ કોઈ છે નંબર, ફોર એક્ઝામ્પલ 2 3 5 7 9 એનીથિંગ લાઈક, અને 5 7 1 લેટ્સ એવી રીતે આપેલું.
હવે આવું આવડે? આ કરવા જાય તો કેટલાક છેદ ઉડાડવા, શેનાથી ઉડાડવા, કોણ મગજમારી કરે, સમજો. હવે આપણે ડિજિટલ સમ જોઈએ. તો ડિનોમિનેટરની આપણે પેલા વાત કરીએ. મેઇન છે આપણા માટે ડિનોમિનેટર. ડિનોમિનેટરનો ડિજિટલ સમ 1 હોવો જોઈએ. 1 જ હોવો જોઈએ. ન હોય તો બનાવવાનો. કેવી રીતે વાત કરીએ હમણાં જો. 7 ને 5 12, 12 ને 13. 13 એટલે ડિજિટલ સમ થઈ ગયો 4. આપણે તો 4 નથી જોતું, આપણે તો 1 જોઈએ છે. બરાબર, 1 જોઈએ છે. તો 1 કરવું હોય, સમજો 1 કરવું હોય તો 4 ને કોની સાથે ગુણાકાર કરીએ કે ડિજિટલ સમ 1 આવે? 4 ને કોની સાથે ગુણાકાર કરીએ કે ડિજિટલ સમ 1 આવે? જો 4 4 દુ 8 તો 8 નો આવે. 4 તેરી 12, 12 એટલે 3 થઈ ગયું. 5 ચોક 20 તો કે 2 થઈ ગયું. 6 ચોક 24, 24 તો 24 એટલે 4 ને 2 6 થઈ ગયું. 7 ચોક 28, 7 ચોક 28, 8 ને 2 10 એટલે 1 આવી ગયું. 8 ચોક 32, 32 એટલે 5 થઈ ગયું. 9 ચોક 36, 9 થઈ ગયું. 7 ને કોની સાથે મલ્ટિપ્લિકેશન કર્યું તો નીચે 1 આવ્યો. સોરી, 4 ને કોની સાથે મલ્ટિપ્લિકેશન કર્યું તો ડિજિટલ સમ નીચે 1 આવ્યો 7. સમજો? તો કહેવાનો મતલબ શું છે? હું તમને અહીંયા જસ્ટ આપણે થોડું ઇરેઝ કરી નાખીએ. સમજ કે ભાઈ કોઈ પણ આપણે નંબર કરતા હશે ને તો કે ભાઈ આપણો અંશ છે ન્યુમેરેટર, તો છેદમાં શું આવી શકે? તો કે ભાઈ છેદમાં. ઓકે, ચાલો થોડું થોડું લઈએ. છેદમાં કાં તો 1 હોય તો સારામાં સારું, કાં તો 2 આવે, 3 આવે, તો 4 આવે, 5 આવે, અથવા તો 6 આવે, અથવા તો 7 આવે, અથવા તો 8 આવે, અથવા તો 9 આવે. બરાબર છે? આના સિવાય કઈ થાય? કાં તો 1 2 3 4 5 6 7 8 9. 0 નું આવે ડિજિટલ સમ. 0 થી કોઈ નંબરને ડિવાઈડ ન કરી શકાય, નહીં તો અનડિફાઈન થઈ જાય. તો આટલી વસ્તુઓ હોય. હવે આની આપણે 1 બાય 1 વાત કરીશું. ડિજિટલ સમ નીચે 1 આવી ગયું તો કઈ મગજમારી જ નથી કરવાની. 1 આવી ગયું તો જે ન્યુમેરેટરનો અંશનો જે બી આપણો ડિજિટલ સમ થતો હશે એ જ આન્સર આવશે. બરાબર છે? 2 આવ્યું તો શું કરો? હવે જો અહીંયા છે ને આ 3 છે ને થોડા યુનિક છે. 3 6 અને 9. અત્યાર માટે સમજો કે ડિજિટલ સમ 9 3 6 9 આવે છે, આવે, પણ અત્યારે સમજવા માટે કે ભાઈ 3 6 9 ની જરૂર નથી અત્યારે. એ થોડુંક ટફ છે, એના વિશે આપણે આના પછી વાત કરવાના છીએ, ડોન્ટ વરી. પણ અત્યારે જે ઈઝી છે ને એના વિશે વાત કરીએ. તો કે ભાઈ જ્યારે ડિજિટલ સમ 2 હશે તો શું કરશે? 2 નો કોની સાથે ગુણાકાર કરવાથી ડિજિટલ સમ નીચે 1 થઈ જાય? તો કે 5 દુ 10 થાય. 5 દુ 10 થાય, બરાબર? 5 ટાઈમ્સ 2 તો નીચે શું થઈ જાય? 10 થઈ જાય, અને 10 નો ડિજિટલ સમ 1 આવે. સમજાણું? તો એનો મતલબ શું થયું કે ભાઈ 2 અને 5 એકબીજાની પેર થઈ. તો એવી જ રીતે જો નીચે 5 હોય તો 2 થી ગુણાકાર કરવું પડે. સમજાણું? તો ડિજિટલ સમ 1 થાય. સમજાય છે? અહીંયા મેથ્સ ની અંદર બેલેન્સ બનાવવાનું, બરાબર? જો નીચે જ મલ્ટીપ્લાય કરો, ઉપર કરવું પડે, ઉપર કરો તો નીચે બી કરવું પડે. બરાબર છે? પછી એવી રીતે ડિવિઝનમાં લેટ છે, ચાલો તો 2 અને 5 નું સમજાણું કે જો કે 5 હોય તો 2 થી ગુણાકાર કરવાનો, અને 2 હોય તો 5 થી ગુણાકાર કરવાનો. ક્લિયર છે? આમાં કોઈને કઈ ડાઉટ નહીં? 4 ની વાત કરીએ. 4 તો જો કે હમણાં જ આપણે જોઈ ગયા હતા. 7 થી 7 ચોક 28 થાય. 7 ચોક 28 થાય એટલે 8 ને 2 10 થાય. 10 એટલે 1 થાય. તો 7 આવે ત્યારે 4, 7 આવે તો 4 થી મલ્ટીપ્લાય કરવાનું, ને 7 આવે તો 4 થી, ને 4 આવે તો 7 થી. ક્લિયર? હવે કોણ બચ્યું? એક 8. 8 આવે તો જો 8 નો તો યુનિક છે. 8 8 64 થાય. 64 એટલે 6 ને 4 10, 1 આવી જશે. તો 8 આવે તો 8 ને જ ઉપર અને નીચે મલ્ટીપ્લાય કરી દેવાનું. તો અહીંયા આપણને શું પેર મળી? તો કે 2 અને 5 ની એક પેર મળી, 4 અને 7. તો કે 4 હોય તો 7 થી મલ્ટીપ્લાય, 7 હોય તો 4 થી મલ્ટીપ્લાય, અને 8 હોય તો 8 થી. આ ભાઈ ભાઈ છે, બરાબર છે? આ શું છે? લાઈક પેર્સ છે, એ એકબીજાને સપોર્ટ કરે કે ભાઈ ચાલ, તારી લાઈફમાં તારી જિંદગી જણ થઈ ગઈ, બરાબર? ડિનોમિનેટરમાં નથી ભેગું થતું, હું છું, તું ટેન્શન ન લે, આપણે 1 કરશે. તો ભાઈ ભાઈ એકબીજાને સપોર્ટિવ. તો આ પેર લખી લેવી કે ભાઈ જ્યારે ડિવિઝનમાં 2 આવે તો 5 થી મલ્ટીપ્લાય કરો, 5 આવે તો 2 થી મલ્ટીપ્લાય કરો. ડિનોમિનેટર 1. આપણું ટાર્ગેટ એક જ છે કે હંમેશા છેદનો ડીએસ, ડિનોમિનેટરનો ડીએસ હંમેશા 1 બનાવો. 3 6 9 માટે શું કરવું એ આપણે આગળ જોશું, પણ આટલી વસ્તુ આઈ હોપ તમને લોકોને ક્લિયર થઈ ગઈ હશે. 2 હોય તો 5 થી મલ્ટીપ્લાય, 5 હોય તો 2 થી મલ્ટીપ્લાય, 4 હોય તો 7 થી, 7 હોય તો 4 થી, 8 હોય તો 8 એમનું. પ્રેક્ટિસ કરવાથી આવડશે, એમને નહીં આવડે.
આ થોડુંક જરૂરી છે. ડિવિઝન કરવા ટાઈમે હંમેશા ડિનોમિનેટર 1 કરો. આ બહુ જ કામની વસ્તુ છે. જો આ છે ને જ્યારે ઓલું 83 વાળું આવે ને તમને એવું લાગશે કે આ ક્યાં યુઝ થઈ જશે. બરાબર, જોઈ લે આપણે ક્યાં છીએ અત્યારે. ઘણું બધું જોઈ નાખ્યું. સોરી, ચલો હા થોડું ભલે ઉપર વહી ગયું. હવે જો આવું તમે જોયું હોય ક્યાંક, બરાબર છે કે ભાઈ 15 456 તો 20 એ કેટલા 15 નહીં 16 લઈ લો. બરાબર છે. તો આ આપણે કરીએ તો શું કરીએ 4 5 6 ગુણ્યા 20 ના છેદમાં 16 કરીએ. આવા ટાઈપનું કરીએ. હવે જો અહીંયા 6 ને 1 7 થઈ ગયું. 7 આપણે ખબર છે કે ભાઈ 4 ગુણાકાર કરી નાખો એટલે અહીંયા થઈ ગયો 1. હવે ખાલી ઉપર જે હોય એનું જ આપણે કરવાનું છે. તો કે 5 ને 4 9 6 2 4 6 12 12 ચોક 48 8 ને 4 12 3 ડિજિટલ સમ હોવો જોઈએ. ઓપ્શનમાં જેનો ડિજિટલ સમ 3 હોય એ તમારો જવાબ થઈ ગયો. 83 છે યુનિટ, આપણી જે યુનિટરી મેથડ છે. પછી તમે કામ અને વર્ક જોશો એમાં બી ડિનોમિનેટર આવે. પર્સન્ટેજ બી ઘણા બધા આપણે જોશે. મિક્સ એની અંદર બી ડિવિઝન આવે. ડિવિઝન તો આવવાનું જ છે બધી જગ્યાએ, બરાબર છે. આવા ટાઈપનું કેલ્ક્યુલેશન તો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આ મેથ્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલા કેટલા તેમાં ડિવિઝન આવે તો અહીંયા બહુ જ ઉપયોગી થશે ડિજિટલ સમ. એટલા માટે ડિજિટલ સમ જરૂરી છે. ડિજિટલ સમની અંદર બી ડિવિઝન તમને આ વસ્તુ આવડે છે. 2 અને 5 2 5 5 દુ 10 5 દુ 10 7 ચોક 28 8 28 64 5 દુ 10 1 થઈ ગયો. 7 ચોક 28 8 ને 2 10 થઈ ગયા, પતી ગયું. 28 64 6 ને 4 10 થઈ ગયા, પતી ગયું. ક્લિયર? ઓકે, આગળ વધીએ. આ પેજ તમારે યાદ જ રાખવાની છે. 2 અને 5 7 4 8 8 પ્લીઝ લખી લેજો. બહુ જ કામની વસ્તુ છે. જો તમને એવું લાગતું હશે કે આ બધી વસ્તુ ક્યાં તમે ઉપયોગ કરી લેશો, કેવી રીતે ઉપયોગ કરી લેશો, એક્ઝામ જ્યારે તમે દેવા જાઓ ને ત્યારે ઘણા બધા લોકો હોય છે. હું તમને કહું છું, તમે ખુશ નસીબ છો કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. એક્ઝામ દેવા જાય છે ને એમાંથી હું કહું ને 99% લોકોને આવું કંઈ થતું હોય તો ખબર જ નથી. કોઈ પણ ક્લાસીસમાં જતા હોય ને કોઈની પાસે આવો ટાઈમ નથી કે આવી વસ્તુઓ કરાવે. શા માટે? કેમ કે એમને પૈસાથી મતલબ છે, એમને સિલેબસ પૂરો કરવાથી મતલબ. સિલેબસ પૂરો થયો, આગળ વધો, બરાબર છે. સિલેબસ પૂરો કરો, નવી બેચ ચાલુ કરો. સિલેબસ પૂરો કરો, નવી બેચ ચાલુ કરો, બરાબર છે. છોકરાઓ જવા દો, આવવા દો. ઇવન આવી વસ્તુ શીખડાવે બી નહીં. કેમ કે એનું રીઝન શું છે કે એ વસ્તુ બધાના મગજમાં જાય ન જાય, 4-5 લેક્ચર આમાં બગડી જાય, બરાબર. એમને પછી સિલેબસ પૂરો કરવો હોય, એક બેચ પૂરી થાય તો નવી બેચ આવે. તો આ વસ્તુ કોઈ નથી શીખડાવવાનું. શીખડાવશે તો બી વેરી બેઝિક થોડું શીખડાવશે. મલ્ટિપ્લિકેશન ખાલી કર્યું ને એમાં શીખડાવશે, નહીં તો એડિશનમાં કરાવે, નહીં આ પર્સન્ટેજમાં કરાવે, ક્યાંય નહીં કરાવે. ડિવિઝન કોઈ નથી કરાવવાનું. તો તમે આ વિડીયો જોવો છો એનો મતલબ તમે બહુ ખુશનસીબ વ્યક્તિ છો કે તમારા નસીબમાં આ તક તમને મળી છે કે તમે આવી કંઈક વસ્તુ શીખી રહ્યા છો કે જે તમારી લાઈફ ચેન્જ કરી શકે. જો એક વસ્તુ ધ્યાન રાખજો, મેરિટ જ્યારે બનતું હોય ને ત્યારે ખાલી 1-2 માર્ક્સ, જેના 1-2 માર્ક્સથી પ્રોબ્લેમ હોય ને, પોઈન્ટ માર્ક્સમાં, એને વેલ્યુ થાય કે યાર મારો પોઈન્ટમાં 1 માર્ક્સ વધી ગયો હોત તો 1 માર્ક્સ વધી ગયો તો મારું નામ લિસ્ટમાં આવી જાત. એક માર્ક્સથી જે રહી જાય ને એ બહુ અઘરી વસ્તુ છે. હું એક્સપ્લેન ન કરી શકું બીકોઝ મને નથી આઈડિયા, હું ક્યારેય નથી રહ્યો એવી રીતે. પણ મેં એવા ઘણા લોકોને જોયા છે 1 માર્ક્સ રોતા હોય, 1 માર્ક્સ, યાર 1 માર્ક્સ વધી ગયો તો મારું નામ મેરિટમાં આવી જાત, વધી પહેરી લેત, ખાખી આવી જાત આપણી આગળ, રહી ગયો. હવે આખું 1 વર્ષ બગડશે. 1 માર્ક્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જો ડિજિટલ સમ તમે શીખ્યા તો બધી જગ્યાએ આવશે. પર્સન્ટેજ, આપણે ટકાવારી કહી દઈએ, કામ અને મહેનતાણું કહી દો, બરાબર છે. ચક્રવૃદ્ધિ વ્યાજ કહી દો. પછી આ હમણાં ઓલું મેં તમને કરાવ્યું આટલા કેટલા. યુનિટરી મેથડ તો મોસ્ટલી બધી જગ્યાએ આવે જ છે. પ્લીઝ શીખો યાર, બહુ જ જરૂરી છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. બહુ વાતો નથી કરવી, હજી ઘણું બધું છે. ઓકે, હવે ચાલો આ એક સમ કરીએ. જો શું છે, બરાબર છે. આપણે હંમેશા ટ્રાય એવી કરવાની કે ભાઈ ડિનોમિનેટર છે એ આપણે 1 બનાવીએ. તો કે શું થઈ ગયું 6 7 8 8ના છેદમાં શું આવશે 4 5 6 અને 7 7 આવ્યો તો આપણને ખબર છે 4 થી મલ્ટીપ્લાય આવે, 7 ચોક 28 થાય. તો અહીંયા બી 4 થી મલ્ટીપ્લાય થઈ ગયું તો 8 ચોક 32 એટલે 5. અહીંયા તો 7 ચોક 28 એટલે 1 થઈ જ ગયું. તો પછી આપણો ડિજિટલ સમ, જેનો ડિજિટલ સમ 5 હશે એ આપણો આન્સર હશે. 8 ને 4 12 13 14 15 એટલે 6 આ નહીં આવે, બરાબર. 8 ને 4 12 13 14 15 એટલે 1 ને 5 16 5 ને 3 8 9 તો ગયા, તો 5 ને 3 7 આ બી નહીં આવે. 5 6 7 8 9 કઈ મિસ્ટેક કરી આપણે તો 6 એક સેકન્ડ એક સેકન્ડ કઈ મિસ્ટેક નથી કરી. ઓપ્શન જ ખોટા છે એની અંદર. એક સેકન્ડ 4 5 6 અને 7 7 ચોક 28 બરાબર છે.
6 7 8 8 આવ્યા, નીચે 4 5 6 7 આવ્યા, બરાબર છે. 7 ચોક 28 થાય, બરાબર. 8 ચોક 32 થાય, બરાબર છે. 32 એટલે 3 બરાબર જ છે. 8 ને 10 10 11 12 13 14 ઓ સોરી 15, હા બરાબર. 15 એટલે 6 બરાબર છે, બરાબર. 5 ને 3 8 9 10 11 12 13 14 15 16 16 એટલે 7 5 6 7 8 9. ઓકે, આઈ થિંક આના ઓપ્શન જ ખોટા. જોવા દો મને શું આવશે આન્સર, જોઈ લઈએ, બરાબર છે. એક જ સેકન્ડ. આઈ થિંક મારાથી લખવામાં જ મિસ્ટેક થઈ ગઈ. 1 2 1 2 2 ડિવાઈડ બાય 241. આપણે આન્સર બી ચેક કરી લઈએ. હા, ઓકે, પરફેક્ટ છે. આનો આન્સર નહીં આવે. એનું રીઝન કહું છું. કેમ કે આનો પરફેક્ટ આન્સર નથી આવતો. તમે જોશો ને તો જો આનો આન્સર પોઈન્ટ પછી ઘણું ઘણું બધું છે, બરાબર. તો ડિજિટલ સમમાં ડિવિઝનમાં બી ડિવિઝન હોય, મલ્ટિપ્લિકેશન ગમે, આ અપ્રોક્સમાં આન્સર આવશે. આનો શું આવશે? આનો આન્સર અપ્રોક્સમાં. કે ભાઈ અપ્રોક્સ, નિયર બાય. આ પરફેક્ટ આન્સર્સ નથી. એટલા માટે ડિજિટલ સમ હંમેશા ત્યાં જ લાગશે. ડિજિટલ સમ હંમેશા એવા જ ક્વેશ્ચન્સમાં લાગશે કે જ્યાં ડિવિઝન તમે કરો ત્યારે તમને પૂર્ણાંકમાં જવાબ આવે, બરાબર છે. એમાં અપ્રોક્સમાં આન્સર ન હોય. જેનો પરફેક્ટ આન્સર હોય, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 25/4, તો આપણને ખબર છે, સોરી, આ આપણે કરશું તો કે 6 ચોકુ 24, 6 ચોકુ 24 થઈ ગયા, 1 બચ્યા, તો કે 25. આવું હશે, ચાલશે. પરફેક્ટ આન્સર આવતો હોય તો ચાલશે. અપ્રોક્સમાં આવતો, હવે જો અહીંયા રાઉન્ડ ફિગર કરેલા છે, એક્ઝેક્ટલી ડિવાઈડ નથી કરતો, પણ હું તમને એક સમ કરાવું, ટેન્શન ન લે, એમાં કંઈ ખોટું નથી. તો બરાબર, આપણે આગળ જતા જોવાના છીએ કે ભાઈ ક્યાં ડીએસ નો ઉપયોગ ન કરવો. કે અપ્રોક્સમાં આન્સર આવતો હોય ત્યાં ડીએસ નો ઉપયોગ ન થાય. ઇક્વેશન હું તમને આપું છું, જારો, બરાબર છે. એક જ મિનિટ, પોઈન્ટ વાળું જ કરશે આપણે એવું કંઈ મગજમારી નથી. લેટ્સ સે તો લેટ્સ સે એક આપણો ક્વેશ્ચન લઈ લઈએ આપણે, ગમે તે નંબર લઈ લઈએ, એમાં કંઈ ફરક નથી પડતો. લેટ્સ સે 1 2, ઓકે, આ જ નંબર રાખીએ. 1 2 1 2 2 4 5 6 7 8 6 7 8 છે, ડિવાઈડ બાય 2 નથી કરવું. લેટ્સ સે ડિવાઈડ બાય 45 નહીં, 46 નહીં, એક્ઝેક્ટ આન્સર આવે ને એવું કંઈક રાખો એટલે તમને ખ્યાલ આવે. એક જ મિનિટ. લેટ્સ સે અરે આપણો છે, તો શું છે? 1, લેટ મી રાઈટ, 1 2 1 2 2 ડિવાઈડ બાય 58, ફોર એક્ઝામ્પલ, બરાબર છે. આ કરશો ને એટલે આનો જવાબ આવે છે 209. જોઈ લઈએ આપણે જે વસ્તુ શીખાય. 8 9 10 11 12 13, તો આનું શું થાય? 4 5 6 7 8 ભાગ્યા 8 ને 5 13, 8 ને 5 13 એટલે થઈ ગયું 4. હવે આપણે કહું 4 આવે તો શેનાથી મલ્ટીપ્લાય થાય? 7 થી થાય. તો 7 8 56, 56 એટલે થઈ ગયું 5 ને 6 11 એટલે 2. ડિજિટલ સમ 2 હોવો જોઈએ. 9 ને 2 11, તો આનો ડિજિટલ સમ 2 આવશે. સેમ, સમજાય છે? હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યાં બી અપ્રોક્સમાં આન્સર આવતો હોય ને, રાઉન્ડ ફિગર કરેલો હોય ને આન્સર, ત્યાં ડિજિટલ સમ નહીં ચાલે. ડિજિટલ સમ ક્યાં નહીં ચાલે આપણે આગળ જોવાના જ છે, બરાબર. આખી સ્લાઇડ જ રાખી છે મેં અહીંયા, જો ક્યાં ગઈ કે ભાઈ ડિજિટલ સમ ક્યાં નહીં વાપરવાનું. બરાબર છે, ડિજિટલ સમ ક્યાં નહીં વાપરવાનું. તો જો અહીંયા આપણે નહીં વાપરી. ક્યાં નહીં વાપરી? તો કે જ્યારે બી અપ્રોક્સિમેટમાં આન્સર કીધું હોય ને, કે ભાઈ જ્યારે બી તમે અપ્રોક્સમાં આન્સર, બરાબર છે, કે નિયર બાય આન્સર એવી રીતે કીધું હોય કે ભાઈ રાઉન્ડ ફિગર કરો અથવા તો અપ્રોક્સમાં, અહીંયા ડિજિટલ સમ આપણે નહીં વાપરીએ. જ્યારે બી ડિનોમિનેટરમાં 3 6 9 હશે ત્યારે વાપરી શકાય, આપણે હમણાં જ જોશી, બરાબર છે. પણ શું, કઈ રીતે વાપરવું એ થોડુંક ટફ છે, થોડુંક અઘરું છે. બટ મેથ્સમાં જો સમજાય જાય કોન્સેપ્ટ તો કઈ અઘરું હોતું નથી. એ બી આપણે કરશું, બરાબર. બટ એ સ્પેશિયલ વસ્તુ છે જ્યારે ડિવિઝનમાં 3 6 9 આવે ત્યારે કેવી રીતે અવોઇડ કરી શકો. બટ ન કરવું હોય તો બી કઈ ટેન્શન નથી, હું સમજાવીશ કેવી રીતે કરવું. જ્યારે બી સેમ ડીએસ હોય, સેમ ડીએસ નો મતલબ શું થઈ ગયો? સમાન ડીએસ, કે ભાઈ 4 ઓપ્શન છે અને બધાના સેમ ડીએસ આવી ગયા ડિજિટલ સમ, તો ન વપરાય. 2 ના ડિજિટલ, તો 3 ના આવી ગયા ડિજિટલ સમ, તો ન વપરાય, બરાબર છે, સમજો. તો એનાથી આન્સર ન આવે. વપરાય ખરા પણ આન્સર ન આવે. સિમ્પલ કહેવાનો મતલબ એમ છે. જ્યારે બી નન ઓફ ધીઝ આપેલું હોય, નન ઓફ ધીઝ એટલે 4 ઓપ્શન છે, બરાબર છે, એમાંથી એક આપી દીધું હોય કે ભાઈ ઉપર પૈકી એક પણ નહીં, ત્યારે બી ન વાપરી શકાય. ડિજિટલ સમ છે એ સાચા આન્સરને વેરીફાઈ કરવાનું ટૂલ છે. ડિજિટલ સમ તમને સાચો આન્સર નથી આપતો, વેરીફાઈ કરે છે કે ભાઈ આ ડાબી બાજુ આ છે,
જમણી બાજુ આ હોવું જોઈએ, વેરીફાઈ કરીને આપે. નન ઓફ ધીસ આપેલો હોય તો ખોટો બી ડિજિટલ સમ આપેલો હોઈ શકે ને, તો ન વાપરી શકાય. સ્ક્રમ્બલ્ડ એટલે કે જો સેમ ડિજિટલ સમ આવતા હોય કે ભાઈ આવા 4 ઓપ્શન છે તો આ બધાના ડિજિટલ સમ શું થઈ ગયા 6 6 6, તો ન વપરાય. સમજો? તો ડિજિટલ સમ ક્યાં ન વાપરવું જોઈએ? તો કે જે અપ્રોક્સ કહેતા હોય, ડિનોમિનેટરમાં 3 6 9 હોય ત્યારે બે ઇટ્સ અપ ટુ યુ, તમારા ઉપર છે. વાપરી બી શકો, ન બી વાપરી શકો. કેવી રીતે વાપરવું હું હમણાં સમજાવું છું. પછી નન ઓફ ધીસ આપેલો હોય અથવા તો સેમ ઓપ્શન્સ આપેલા હોય, સેમ નંબર્સ આપેલા હોય ત્યારે ન વાપરવું. બરાબર છે? તો અપ્રોક્સમાં નહીં. એટલા માટે આપણો વાળો જે ડિવિઝન વાળો ક્વેશ્ચન હતો એમાં યુઝ સરખો આન્સર ન આવ્યો. સમજાણું? ક્યાં હતા આપણે અહીંયા હતા. આવ્યો વાત સમજાણું હશે? ચાલો એક સમ બીજો કરીએ. જોવા દેવાનો એક્ઝેક્ટ આન્સર આવે છે કે નથી આવતો. મેં રાખ્યો તો છે, મને બી યાદ નથી. બરાબર છે? 27664 ડિવાઈડ બાય 518. ઓકે, આનો બી અપ્રોક્સમાં આન્સર જ આવે છે. હવે તો આનો બી નહીં આવે. ઓકે, લેટ મી, ચાલો આમાં નહીં લાગે. મીન્સ જ્યાં બી અપ્રોક્સ, અહીંયા છે ને આ ડાયરેક્ટ આન્સર રાખ્યા છે, પણ અપ્રોક્સમાં આન્સર રાખ્યા છે. અપ્રોક્સનો મતલબ શું છે? તો કે 518. જો હવે આનો શું આન્સર છે તમે જોશો ને તો કેટલા બધા ડિજિટમાં છે. બરાબર છે? તો આટલો મોટો. હવે જો એ ઓપ્શન અહીંયા રાખેલો હોય ને, ઓપ્શન રાખીને કરીએ. ચાલો એક્ઝેક્ટલી થશે કે નહીં જોઈ લઈએ. ચાલો કાંઈ વાંધો નહીં. બરાબર છે? એક ઓપ્શન રાખી દઈએ. શું છે? 53.40. કદાચ એવું બી હોઈ શકે કે આની લિમિટેશન હોય, આની પાછળ બી જતો હોય. બરાબર છે? હા, 540540540540 ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, એટલે આ નહીં ચાલે કેમ કે આનો અપ્રોક્સ આન્સર આવે છે. અરે યાર, અપ્રોક્સ વાળા રાખી દીધા છે. બોલો, મારું બી ધ્યાન નહોતું. 36956 ડિવાઈડ બાય 314. આનું ચાલશે. ચાલો જોઈ લઈએ. જો તો કે 9 6 ને 1 7 7 8 9 10 11 12 12 ને 6 12 ને 6 18 18 એટલે 8 ને 1 9. ડિવિઝનમાં 4 5 6 7 8 8 હોય ત્યારે શું કરવાનું? મલ્ટીપ્લાય 8 8 થી જ કરી દેવાનું. બરાબર છે? 8 64 થઈ ગયું એટલે અહીંયા 1 આવી ગયું. 9 8 72 72 એટલે 7 ને 2 9. ડિજિટલ સમ આપણું શું થશે? 9 થશે. 5 ને 4 9 આ હોઈ શકે. 6 ને 5 11 11 એટલે 2 નહીં હોય. 5 ને 2 7 8 ને 5 13 13 એટલે 4 નહીં હોય. આન્સર આવી ગયો આપણો એ. તો ડિવિઝનમાં બી લાગશે, જેમાં કઈ ખોટી વસ્તુ નથી. મેક શ્યોર કે અપ્રોક્સમાં આન્સર્સ ના આપેલા હોય. અપ્રોક્સમાં હોય ત્યારે નહીં ચાલે. બરાબર? નિયર બાય કે ભાઈ નજીક, ત્યારે શું વાપરવું એના માટે આજે આપણી પાસે ઘણું બધું છે. એક અપ્રોક્સ ભી હતું સ્ટાર્ટિંગમાં, તમે જોયું હતું? ઓલા મેં જ્યાં ડીએસ એમસી લાઈક સીએમ ને બધા નેમ્સ હતા. બરાબર છે? લાસ્ટ 2 ડિજિટ એમાં અપ્રોક્સ ભી હતો. તો એ આપણે શીખી. ટેન્શન લેવાની જરૂર નથી. હું તમારી સાથે જ છું. 1 બાય 1 આપણે શીખીએ. આજે આપણો પહેલો સેશન છે જેની અંદર આપણે ડિજિટલ સમનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો એના વિશે વાત કરી રહ્યા છીએ. આગળ વધીએ. આ થશે કે નહીં? જસ્ટ વેરિફિકેશન, તો આપણો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય. વેરિફિકેશન કરવા માટે જોઈ લો છું કે ભાઈ આનું અપ્રોક્સમાં તો આન્સર નથી લખ્યો ને, કેમ કે પછી મેં બી ધ્યાન નથી દીધું જ્યારે બને. હા, તો આનો આન્સર થઈ શકશે 14 થશે. બરાબર છે? તો શું થઈ ગયું આનું? 8 ને 1 9. કલર ચેન્જ કરી નાખો ને. 8 ને 1 9, 6 ને 4 10 ને 11 એટલે 2. ડિવિઝનમાં 5 6 7 8 9 10 10 તો આવી ગયું. તો મગજમારી જ નહીં. આપણે ડિજિટલ સમ 2 હોવો જોઈએ. 5 ને 4 9 નહીં આવે. 8 ને 5 13 13 એટલે 4 નહીં આવે. 5 ને 2 7 તો કે નહીં આવે. 5 ને 6 11 11 એટલે 2 તો કે 56 આન્સર છે. તો ડિજિટલ સમ તો લાગશે જ, ટેન્શન ન લ્યો. બરાબર? તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય આની અંદર. પણ ધ્યાન એટલું રાખવાનું, ડિજિટલ સમમાં જ્યારે બી આપણે ડિવિઝન કરતા હોય, બરાબર છે, ડિનોમિનેટર હંમેશા 1 હોવો જોઈએ. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઓકે, હવે જ્યારે ડિનોમિનેટર 3 6 ને 9 હોય, બરાબર, છેદમાં આપણો 3 6 ને 9 આવે તો શું કરવાનું? પહેલી વસ્તુ, ડાયરેક્ટ ડિજિટલ સમ ફાઇન્ડ નહીં કરવાનો. હંમેશા પહેલા 3 6 9, જો શા માટે સમજો. 2/3 કરો ને તો આનો આવે 0.66666666, તો અપ્રોક્સમાં આવે. બરાબર છે? તો પછી ફોર એક્ઝામ્પલ 4/6 છે, તો આ બી તમે કરશો એટલે 0.6666 કે પછી 1/6 છે તો શું થઈ જશે? 0.16666666 ઇન્ફિનિટી સુધી જાય છે. 9 હશે ફોર એક્ઝામ્પલ 2/9 તો શું થઈ જશે? 0.22222222 આવી રીતે આવે છે. હમણાં જ આપણે વાત કરી કે ડિજિટલ સમ ક્યાં નહીં લાગે? ડિજિટલ સમ જ્યારે બી ડિવિઝનમાં, સોરી, જ્યારે બી આપણા અપ્રોક્સમાં આન્સર આવતા હોય, જે ટર્મિનેટિંગ, જે એન્ડ થઈ જતા હોય ને એવા જ આન્સર્સમાં લાગશે. જે પરફેક્ટ આન્સર આવતા હોય ને,
પરફેક્ટ આન્સરમાં જ આપણો ડિજિટલ સમ લાગશે. અપ્રોક્સમાં કે ઇન્ફિનિટી સુધી જતા હોય એવા નંબર્સમાં ડિજિટલ સમ ક્યારેય બી લાગશે નહીં, કેમ કે આપણે કાઉન્ટ જ ન કરી શકીએ. અને જ્યાં બી રાઉન્ડ ફિગર કરીને લખ્યો હશે તો એ સાચો આન્સર તો છે નહીં, રાઉન્ડ તો આગળ જશે, બરાબર છે નંબર્સ. એટલા માટે યાદ રાખવાનું કે જ્યારે બી ડિવિઝનમાં 3, 6 કે 9 આવે ત્યારે ડાયરેક્ટ થાય નહીં. શું થાય એની વાત કરી છે. તો જો શું કરી શકાય, માય બેડ, 1 સેક, જસ્ટ અ મિનિટ. ફોર એક્ઝામ્પલ સમજાવું છું કે કેવી રીતે તો શું કરી શકે. જો ફોર એક્ઝામ્પલ લેટ્સ સે મારી પાસે નંબર છે 2 1 6 ડિવાઈડ બાય 3, બરાબર છે કે ભાઈ ડિવાઈડ બાય 3 છે. તો હવે શું કરવાનું આ વસ્તુ સમજવાની કોશિશ કરજો. ઓકે, ડાયરેક્ટ 3 નથી લખતો, કોઈનો ડિજિટલ સમ 3 થાય, હા, તો 12 લખી નાખો, બરાબર છે, 12 છે. હવે આપણે ડિજિટલ સમ કરશે તો આપણને શું ખબર પડશે કે ઉપરનો તો 3 ને 6 ને 9 થાય છે, તો વાંધો નથી. હવે અહીંયા 3, હવે આમનો ઉડ્યો 3 તેરી 9, આવું ન થાય. ડિવિઝનમાં ડાયરેક્ટ આવું ન થાય. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશનમાં થાય, ડિવિઝનમાં આમ ન થાય. આ વસ્તુનું ધ્યાન રાખજો. ડિવિઝનમાં હંમેશા 1 જ લઈ આવવાની કોશિશ કરવાની, એના સિવાય કઈ ડિવિઝનમાં છેદ ઉડે નહીં. પ્લીઝ કીપ ઇન માઇન્ડ, ડિવિઝનમાં ડિજિટલ સમ ઉડશે નહીં. ડિવિઝન માટે ડિજિટલ સમ હંમેશા 1 કરવાનો છે ડિનોમિનેટરમાં. ઓકે, ચાલો આગળ વધીએ. જો હવે શું કરશે તો કે આપણને ખબર પડી કે ભાઈ ડિનોમિનેટરનો ડિજિટલ સમ 3 થાય છે, બરાબર છે. શું છે? 4 તેરી 12 છે, બરાબર છે. તો આપણે ઉપર અને નીચે 3 થી ડિવાઈડ કરીને 3 કાઢવાની કોશિશ કરશે. તો કે આ છે ઉપરનું છે 3 થી ડિવાઈડ થાય છે, 216 છે, તો 3 થી ડિવાઈડ કરશે એટલે 7 તેરી 21 ને 3 દુ 6, તો કે હા થાય છે, બરાબર છે. અહીંયા આપણે 3 થી કરશે એટલે 4 આવી ગયું. હવે આ આવી ગયું. હવે 4 હોય તો આપણે કઈ વાંધો નથી, આપણે ખબર 7 થી મલ્ટીપ્લાય કરો, 7 ચોક 28 થાય એટલે 9, 9 7 63 એટલે 9 ડિજિટલ સમ આવી ગયું. ડિવિઝનમાં 1 થઈ જશે. સમજાણું? જો ડિનોમિનેટરમાં 3, 6 કે 9 આવે તો કોશિશ એવી કરવાની કે પેલા આપણે 3 હોય તો 3 થી આખો નંબર ઉડાડવાની કોશિશ કરી, ડિનોમિનેટર અને ન્યુમેરેટર. 6 હોય તો 6 થી અને 9 હોય તો 9 થી. જો 3, 6, 9 ફોર એક્ઝામ્પલ સમજાવું છું, 23 ના છેદમાં 12 આવ્યો. 23 તો આપણને ખબર પડી ગઈ 5 થશે, એની હારે કઈ વાંધો, પણ આનો 3 આવી ગયો. તો અહીંયા આપણે 3 થી ડિવાઈડ કરી, પણ 23 છે 3 થી ડિવાઈડ નથી થતા. તો એનો મતલબ એમ કે આનો અહીંયા આપણે ડિજિટલ સમ વાપરી શકશી નહીં. ડિજિટલ સમ ત્યારે જ યુઝ કરી શકીએ જ્યારે ડિનોમિનેટર 1 થવાની કેપેસિટી હોય. જો 3, 6, 9 માંથી કોઈ બી હોય તો હંમેશા એવી કોશિશ કરવાની કે આપણે પેલા એનાથી ડિવાઈડ કરવાની કોશિશ કરીએ અને ડિનોમિનેટરમાંથી 3, 6 અથવા તો 9 જે બી હોય એને રિમૂવ કરવાની કોશિશ કરીએ. બાકી જે નંબર બચશે એ તો આપણે લડી લેશે. તો આપણે ભાઈ જોઈ લીધા બધા. 2 નો ભાઈ 2 ના ભાઈ 5 છે, 4 નો ભાઈ 7 છે, 8 નો ભાઈ 8, બરાબર છે. તો એ રીતે કરી શકીએ. ચાલો 2-4 ક્વેશ્ચન જોઈએ છે કે નહીં. 36 છે, 9 ચોક 36 થાય, તો 9 આનો ડિજિટલ સમ 9 થાય છે, તો 9 થી ડિવાઈડ કરવાની કોશિશ કરશે. હવે તો આ એ જ વસ્તુ થઈ, 35 15 15 16 17 18 એટલે 9 ઉપર તો 9 થાય છે ને અહીંયા બી 9 થાય છે, બરાબર. તો કઈ મગજમાં, તો 991 થાય એવું ન થાય. હંમેશા શું કરવાનું, 15552 ડિવાઈડ બાય 36 છે. તો આપણે એવું કરશે કે ભાઈ આ શું થઈ જશે, 9 ગુણ્યા 4. તો 9 થી ઉપરનું ડિવાઈડ થઈ 15 16 હા થઈ શકે. તો 9 થી આપણે પેલાને ઉડાડવાની કોશિશ કરશે, 9 થી. તો કે ભાઈ 9 એકા 9, 6 બીજા 9 7 63, 2 બીજા 9 દુ 18, 18 એટલે 7 ને 9 8 72, 1728 ડિવાઈડ બાય 4 બઈ છે. હવે આપણને ખબર જ છે 7 થી મલ્ટીપ્લાય કરી નાખવાના. તો 7 ને 2 9, 8 ને 9, 9 ગુણ્યા 7 એટલે 9 જ આવશે ડિજિટલ સમ, બરાબર છે. તો કોનો છે 4 5 7 8 9, આ આપણો આન્સર આવી ગયો ડાયરેક્ટલી. સમજાણું શું કરવાનું? જ્યારે બી ડિવિઝનમાં 3, 6 અથવા તો 9 આવે તો હંમેશા યાદ કરવાનું ભાઈ એનાથી પેલા ઉડાડવાની, આખા નંબરને ઉડાડવાની કોશિશ કરવાની કે ભાઈ ડિનોમિનેટરમાં આનો આવે. ડિનોમિનેટરમાં હંમેશા 2, 2 5, 4 7 અથવા તો 8, આ 3 જ વસ્તુ આવે. 3 વસ્તુ થાય તો જ હંમેશા આન્સર આવશે, અથવા તો ઉડાડી ન શકીએ તો એનો આન્સર આવશે નહીં. 9 ને અને તો ઘણું બધું છે, બરાબર છે. 8 ને 9, તો આ 9 થી ઉડે છે તો 9 પેલા કાઢવાની કોશિશ કરશે. ચાલો એક સમ કરી લઈએ. 28512 ડિવાઈડ બાય 108. હવે આને 9 થી ભાગીએ આપણે તો 9 એકા 9 અને 9 દુ 18, 12 9 108 થાય.
બરાબર. તો 9 થી આપણે ઉડાડવાની કોશિશ કરશું કે ભાઈ 9 થી ઉડાડીએ કે 9 તેરી 27, 1 9 એકા 9, તો 6 બચ્યા, 9 9 છક 54, 54 એટલે 54, 7 બચ્યા, 9 અઠા 72 અને 12. હવે આપણે કરી લેશું તો કે 6 ને 3 9, 8 ને 9, આનો ડિજિટલ સમ 9 થઈ ગયો ને આનો 12. ઓ આનો 3 આવ્યો. ઓહ ચાલો જો 12 નો 108. હા તો વળી પાછો આનો ડિજિટલ સમ 3 થાય છે, તો હજી 3 થી બી ઉડાડવો પડશે. આપણે 3 બી નથી જોતા. તો કે 4 તેરી 12, તો કે 3 થી ઉડાડો 8 તો ઉઠશે. તો કે 3 થી ઉડાડીએ તો 3 એકા 3, 0, 5 તેરી 15, 1 6 તેરી 18, 4 આવ્યો, 7 7. બરાબર. એના કરતા પછી આવું પૂછાય તો પછી તમે આ વસ્તુ કરી શકો છો. બાકી હું તો એવું રિફર કરું કે જ્યારે બી ડિવિઝનમાં 3 6 અથવા 9 આવે તો ઇગ્નોર કરી શકો છો તમે, જે આપણે અવોઇડમાં લખ્યું હતું. બટ જો કરવું હોય તો હું એમ નથી કહેતો કે ન થાય, થાય તો બધું થોડોક મગજ વાપરવું પડે. બરાબર છે. આ તો વહી ગયું 5 ને 6 11 ને 12, 12 એટલે 3, 7 તેરી 21, 21 એટલે થઈ ગયા 3, જેનો આન્સર 3 આવતો હશે આન્સર હશે. 6 4 10 1, 6 4 10 ને 2 12, 3, 6 6 12 13 14 એટલે 5, 6 ના 14 15 16 એટલે 7. ક્યાં છે 3? આન્સર આવી ગયો. ક્લિયર? તો ડિજિટલ સમનો ઉપયોગ તો થાય જ છે. જો અહીંયા પહેલા આપણે જોયું કે ભાઈ 9 થી થાય છે, તો કે પછી 12 આવ્યું તો એની અંદર 3 હતું, તો પછી આપણે 3 થી બી નંબર આવ્યો એને ડિવાઈડ જ કરવો પડે સરખી રીતે. પછી આપણે તો ડિવિઝનમાં શું જોઈએ છે 1 2 4 5 7 8, આના સિવાય કંઈ જોતું નથી. બરાબર. તો આપણે 1 કરી શકીએ. ચાલો આઈ હોપ તમને આ વસ્તુ સમજાણી હશે. યપ ઓકે. હવે તમે તમારી રીતે કરી શકો. તો અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુ જોઈ? અત્યાર સુધી આપણે ઘણું બધું જોઈ નાખ્યું. પ્લસ જોયું, માઇનસ જોયું, મલ્ટિપ્લિકેશન જોયું, પર્સન્ટેજ જોયા, ડેસિમલ જોયા. બરાબર છે. આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ લીધી છે. હવે આની અંદર પછી અત્યારે આપણે સ્ક્વેર જોયા, ક્યુબ બી જોયા. બરાબર છે. ઘણું બધું જોયું. આઈ હોપ તમને, અને ડિવિઝન બી આપણે જોયું. બરાબર છે. લાસ્ટ આ બધી જ વસ્તુ બેઝિક વસ્તુઓ હતી જે મેં કવર કરાવી દીધી છે, કેવી રીતે ઉપયોગ થાય. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ યુનિટરી મેથડ. જે હમણાં આગળ પેલા જ વાત કરી હતી ને, યુનિટરી મેથડના બહુ જ યુઝ કેસીસ છે, બહુ જ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ડિજિટલ સમનો ઉપયોગ જો તમે યુનિટરી મેથડમાં કરશો ને તો તમારા મોસ્ટલી જેટલા બી ક્વેશ્ચન છે એની બધા મોસ્ટલી તમારા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. કેવી રીતે 83 નો ઉપયોગ કરશી જોઈ લઈએ. જો ફોર એક્ઝામ્પલ આવો એક ક્વેશ્ચન છે, અ કાર કવર્સ, એક કાર 18 કલાકમાં આટલા કિલોમીટર અંતર કાપે તો 25 કલાકમાં કેટલું કાપે? બરાબર છે. તો કે ભાઈ 18 આટલું, 12 96, 25 કેટલા? બરાબર. જોઈ લે શું થશે, આપણે ખબર જ છે. આવી રીતે આપેલું હોય તો શું કરવાનું, આ અહીંયા ગુણાકાર થાય અને આ નીચે આવે. બરાબર છે. 25 ગુણ્યા 1296 ડિવાઈડ બાય 18. હવે જો 18 આવ્યો તો આપણે અમને ખબર છે કે ભાઈ ડિજિટલ સમ શું થાય છે, 18 એટલે 9 થાય. તો પેલા 9 થી ઉડાડવું બી પડશે. બરાબર છે. 9 અહીંયા 9 ગુણ્યા 2 થશે. 9 થી ઉડાડશી તો 6 આ ઉઠશે. 9 એકા 9 એકા 9, 3, 9 ચોક 36, 3 9 ચોક 36. બરાબર. તો આપણું બચી ગયું આ 25 ગુણ્યા 144 ના છેદમાં 2. બસ 5 ને 2 7, 4 ને 4 8 ને 9 ના છેદમાં 2, તો કે 9. અને 9 અહીંયા શું આવી ગયું 2, 2 હોય તો આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરી 5, અને ગમે તે હશે તો ડિજિટલ સમ તો 9 જ આવશે. 9 5 45, 9 થઈ ગયું. કોનો ડિજિટલ સમ 9 થાય છે? 7 8 9 10 12 13 નો થાય. 8 ને 9 આનો થાય છે. 8 ને 9 5 આનો થાય. 9 ને 10 1 આન્સર આવી ગયો. અહીંયા જો હજી 83 ની અંદર અહીંયા ડિવિઝનમાં 9 આવ્યું ને એટલે આપણે એટલી વાર લાગી. બટ જો અહીંયા 83 ની અંદર ફોર એક્ઝામ્પલ આવું નો, ફોર એક્ઝામ્પલ હું કહું છું. જો આ થઈ તો ગયું બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લેટ્સ સે 9 હોત, લેટ્સ સે અહીંયા કોઈ પણ નંબર હોત, ફોર એક્ઝામ્પલ 25, અને અહીંયા ફોર એક્ઝામ્પલ ગમે તે લઈ લઈએ 125. બરાબર. તો આપણે શું થયું 1296 ગુણ્યા 125 ના છેદમાં 25. હવે આપણે 5 ને 2 7 7 એટલે આપણને ખબર પડી ગઈ આના ડિજિટલ સમ 9 ને 9 9 ની સાથે ગમે તે કરીએ એ જ હશે. ખાલી આપણે શું કરવાનું હતું 4 નું ગુણાકાર એટલે 9 જ આવે ડિજિટલ સમ. સમજાઈ રહ્યું છે? આ બહુ જ કામની વસ્તુ છે ડિજિટલ સમ યુનિટરી મેથડમાં. ચાલો એકાદો સમ કરીએ જેમાં 9 નો આવતો હોય તો સારામાં સારું છે. 5 ને 6 ને 10 ને 15 15 એક ને 6 તો 6 થઈ જશે. ચાલો કાંઈ વાંધો નહીં, કરીએ તો બી. બોટ ઓકે. હવે જો આ ઉલટું છે, જો આમાં શું છે
ઉલટું એટલે શું કહેવા માંગુ છું, 8 kg 336 તો કેટલા kg? 5 4 6 આ બી ડિવિઝનમાં જશે એટલે 6 7 8 9 10 11 12 એટલે 3 થઈ જશે. ઓકે ચાલો કઈ વાંધો તો બી ટ્રાય કરીએ. આપણે શું જાય છે 6 9 9 9 2 9 27 32 9 થી ડિવાઈડ થશે, કઈ વાંધો ચાલો કરી લઈએ. શું થશે 546 ગુણ્યા 8 ના છેદમાં 336 તો આ થઈ જશે આપણું 112 ગુણ્યા 3 2 3 4 બરાબર ને 3 2 6 ને હા બરાબર. તો 3 થી પહેલા આપણે ઉડાડવાની કોશિશ કરીએ. 6 ને 5 9 તો 3 થી ઉડી જશે. 3 1 3 2 આવ્યા 8 3 24 અને 2 બરાબર 102 એટલે 2 3 4 તો હવે આપણી પાસે શું આવ્યું 8 ને 9 એટલે 2 2 ને 8 8 2 16 16 એટલે 7 7 ના છેદમાં 2 ને 2 4 આપણને ખબર ખાલી 7 મલ્ટીપ્લાય કરવાના 7 7 49 એટલે થઈ ગયો ડિજિટલ સમ આપણું 4 જેનો ડિજિટલ સમ 4 થતો હશે આન્સર હશે. જો ડિવિઝનમાં આપણે ડિવિઝનની અંદર જો 9 આવી જાય તો આપણે કઈ કરી ન શકીએ બરાબર 3 6 9 તો આપણે કમ્પલસરી એને રિડ્યુસ કરવું જ પડે. પણ જો ડિજિટલ સમ 9 નો આવે ત્યારે બહુ જ વધારે બેનિફિટ થશે. ટ્રાય કરી લઈએ. અહીંયા શું લખ્યું છે 12.5 એટલા 12.5 1250 તો 85 કેટલા હવે જો આ કેટલો ફાસ્ટ થઈ જશે 1250 ગુણ્યા 85 અને 125. મેં તમને એક વસ્તુ કીધી હતી પર્સન્ટેજ કે ડેસિમલ હોય તો ઇગ્નોર મારી દેવાના 5 6 7 8 આનો ડિજિટલ સમ 8 થઈ ગયો તો આપણને ખબર છે કે ઉપર 8 થી મલ્ટીપ્લાય કરવા પડશે બરાબર છે. ડિજિટલ સમને 5 6 7 8 8 ને 5 13 એટલે 4 8 8 ચોક 32 32 એટલે 5 8 50 40 એટલે 4 કોનો ડિજિટલ સમ 4 થાય છે તો કે 8 ને 4 12 એટલે 3 8 ને 5 13 13 એટલે 4 8 ને 6 14 14 એટલે 5 8 ને 7 15 15 એટલે 6 બી આન્સર. જોજો કેટલો ફાસ્ટ થઈ ગયો યુનિટરી મેથડમાં. ડિજિટલ સમ ફાસ્ટ અહીંયા આપણે કરી શકીએ કે ભાઈ એટલે એટલે ડાયરેક્ટલી ઉડાડો ને ડિજિટલ સમ જ ફાઇન્ડ કરો. તો ડિવિઝન એટલા માટે શીખવું જરૂરી છે ડિજિટલ સમનું. તમે યુનિટરી મેથડમાં ડિવિઝન જ આવશે. હજી હું તમને આગળ જતા છે ને યુનિટરી મેથડમાં આપણે ડિજિટલ સમ કરતા બીજું કંઈક વાપરશે એ હું તમને શીખવાડીશ. બસ હજી એની વાર છે તો અત્યારે કંઈ કરાવવાનો ફાયદો નથી બરાબર. હું તમને સમજાવીશ મસ્ત મસ્ત મેથડ્સ છે બટ આપણે આગળ જતા જો યુનિટરી મેથડ ઉપર હું છે ને સ્પેશિયલ એક લેક્ચર લઈશ. યુનિટરી મેથડ બીકોઝ મોસ્ટલી તમે જોશો ને તો કોઈ બી પેપરની અંદર યુનિટરી મેથડ તો હશે જ ઘણા બધા ક્વેશ્ચન્સ બરાબર. તો યુનિટરી મેથડ ઉપર આપણે એક સેશન લેશે સ્પેશિયલ જેની અંદર હું તમને યુનિટરી મેથડ કેટલી ફાસ્ટ રીતે કરી શકાય ને અલગ અલગ તમે વિચાર્યું બી નહીં હોય કે આની અંદર બી એવું થાય એ બી આપણે કરશું. અત્યારે ડિજિટલ સમ ઉપર ફોકસ કરીએ કે ડિજિટલ સમનો યુઝ કરીને યુનિટરી મેથડ કેવી રીતે સોલ્વ કરાય. પછી 24 worker complete work in 15 days, how many needed to complete in 10 days? હા તો પછી આમાં વર્કિંગ રેટ છે આમાં ડાયરેક્ટલી જો આવી રીતે આવે 24 ટાઈમ્સ 15 બાય 10 આવી રીતે થાય તો કાંઈ વાંધો આવી રીતે થાય. હવે આના માટે ઓલું શીખવું પડે. અત્યારે આપણે કેલ્ક્યુલેશન ઉપર વર્ક કરીએ છીએ. કેલ્ક્યુલેશન આવું આવશે ત્યારે શું કરશે તો કાંઈ નહીં આપણને ખબર પડી ગઈ. હવે કાંઈ નહીં 4 ને 2 6 6 ને 6 36 એટલે 9 ક્યાં ડિજિટલ સમ 9 આવે છે આપણો આન્સર 6 ને 3 9 7 7 એ આન્સર કઈ કર્યું નહીં બરાબર ક્લિયર ડન ઓકે. આઈ હોપ તમને સમજાણું હશે. આ કેવી રીતે આવ્યું ને એના ઉપર અત્યારે આપણે નથી જતા. આ કેવી રીતે આવ્યું એ મેથડ છે બરાબર છે કે જ્યારે વર્કર અને ડેઝ આપેલા હોય તો કાંઈ નહીં પેલાનું મલ્ટીપ્લાય ડિવાઈડ બાય બીજાનું તો આપણને મળી જાય. તો આ મેથડ છે એવી રીતે. યા આઈ થિંક યુનિટરી મેથડ બી અહીંયા ડન થાય છે. ઓકે હવે પૂર્ણ વર્ગ અને સ્ક્વેર છે એના વિશે આપણે આઈ થિંક આટલું આવી ગયું જરૂર. હવે શું છે ડીએસ છે ઓકે પરફેક્ટ સ્ક્વેર પરફેક્ટ ક્યુબ અહીંયા શું છે ઓકે પ્રાઇમ નંબર્સ ઓકે. તો 2-3 જગ્યાએ હજી યુઝ થાય છે. ચાલો જોઈ જ લઈએ. હવે ક્યાં ગયું એક સેકન્ડ. હું થોડુંક ફાસ્ટ જ કહી દઉં છું બરાબર છે. તો આપણે અહીંયા સુધીનું કરી લીધું. હવે જો આ વસ્તુ તમારે લખી લેવાની છે. આ વસ્તુ કામની છે. કોઈ બી પરફેક્ટ સ્ક્વેર નંબર હશે ને એનો ડિજિટલ સમ હંમેશા 1 4 7 કે 9 જ હશે. કોઈ પણ પરફેક્ટ સ્ક્વેર તમે લઈ લો ફોર એક્ઝામ્પલ 625 છે 25 નો સ્ક્વેર છે બરાબર છે. તો
આનો ડિજિટલ સમ હંમેશા 1 4 7 કે 9 જ હોય. જોઈ લો 6 ને 2 8, 8 ને 5 13, 13 એટલે 4 આવી ગયો 4. પછી કોઈ બી લેટ સે 441, 4 ને 4 8 ને 9 કયો બરાબર. કોઈ પણ લઈ લો 15 નો સ્ક્વેર, 15 નો સ્ક્વેર શું છે 125, 5 ને 3 8, 15 સોરી 225, 225 તો શું થઈ ગયું 5 ને 4 9 બરાબર છે. સમજો છો. તો હંમેશા કોઈ બી પરફેક્ટ સ્ક્વેર નંબર હશે ને, પરફેક્ટ સ્ક્વેર કોઈ બી હશે ને તો સ્ક્વેર રૂટ કાઢવામાં બેનિફિટ થાય. સ્ક્વેર રૂટ આપણને કાઢવાનું કીધું હોય તો તમારે જોઈ લેવાનું કે ભાઈ આનો ડિજિટલ સમ 1 4 7 કે 9 થાય છે, હા તો જ એનો પરફેક્ટ સ્ક્વેર મળે. ક્લિયર. તો હવે એક આમાં બી એક નાનકડી વસ્તુ છે કે એવું જરૂર નથી હંમેશા પરફેક્ટ, જો કે એવું જરૂર નથી કે જેનો ડિજિટલ સમ 1 4 7 9 થાય એ પરફેક્ટ સ્ક્વેર જ હોય. પણ જેનો પરફેક્ટ જે પરફેક્ટ સ્ક્વેર હશે એનો તો આ હશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ચાલો ભાઈ 13 131 છે કોઈનો પરફેક્ટ 131 3 4 5 ચાર લઈ લો, ચાલો 4 5 4 ને 3 133 ફોર એક્ઝામ્પલ બરાબર છે 133. તો આનો ડિજિટલ સમ શું થશે 3 ને 3 6 ને 1 7. તો આપણે તો કીધું કે ભાઈ ડિજિટલ પરફેક્ટ સ્ક્વેરનો ડિજિટલ સમ હંમેશા 1 4 7 એક વસ્તુ થાય બરાબર 1 4 7 9 થાય. પણ એક વસ્તુ સમજો, એવું જરૂરી નથી કે જે નંબરનો ડિજિટલ સમ 1 4 7 9 થતો હોય એ હંમેશા પરફેક્ટ સ્ક્વેર હોય. પણ જે પરફેક્ટ સ્ક્વેર હશે એનો તો ડિજિટલ સમ હંમેશા 1 4 7 કે 9 જ હશે. તો આમાં આવું યાદ ન રખાય. આમાં શું યાદ રખાય કે ભાઈ જ્યારે બી તમારો ડિજિટલ સમ 2 3 5 6 8 આ નંબર કોઈ બી પરફેક્ટ સ્ક્વેર હશે ને તો આ તો એનો ડિજિટલ સમ નહીં જ હોય. પરફેક્ટ સ્ક્વેરનો 2 3 5 6 8 2 3 5 6 8 એ કોઈ દિવસ પરફેક્ટ સ્ક્વેર નંબરનો ડિજિટલ સમ નહીં જ હોય. લખી લેજો બરાબર છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. શું કીધું હમણાં મેં 2 3 5 6 8 આ તો ડિજિટલ સમ પરફેક્ટ સ્ક્વેર નહીં જ હોય. તો આપણે શું ફાઇન્ડ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ પરફેક્ટ સ્ક્વેર આપણે એ ફાઇન્ડ કરવું છે કે ભાઈ કયું પરફેક્ટ સ્ક્વેર છે. તો જોઈ લઈએ. 9 વયા ગયા, 5 5 ને 6 11 11 ને 7 18 18 એટલે 9. તો કે આ હશે પરફેક્ટ સ્ક્વેર. થઈ શકશે બરાબર છે, થઈ શકશે. 9 8 ને 1 9 7 8 9 10 11 11 એટલે 2 2 2 તો નહીં જ હોય બરાબર છે. 9 5 ને 4 9 8 8 8 હશે એ બી પરફેક્ટ સ્ક્વેર ક્યારેય નહીં જ હોય ડિજિટલ સમ. 9 7 8 9 5 5 હશે એ બી ડિજિટલ પરફેક્ટ સ્ક્વેર ક્યારેય હશે જ નહીં. સમજાણું. તો 2 3 5 6 8 તો ક્યારેય જે નંબરનો ડીએસ થાય ને એ તો ક્યારેય પરફેક્ટ સ્ક્વેર હશે જ નહીં. તો આપણો આન્સર આવી ગયો એ. ક્લિયર. પ્લીઝ લખી લેજો કે જ્યારે બી કોઈ નંબરનો ડિજિટલ સમ 2 3 5 6 8 હોય એ ક્યારેય પરફેક્ટ સ્ક્વેર હશે નહીં. ક્લિયર. હજી એકાદું સમ કરીએ. વિચ ઓફ ધ ફોલોઇંગ કેન બી પરફેક્ટ સ્ક્વેર બેઝડ ઓન ઇટ્સ ડિજિટલ સમ. પૂર્ણ વર્ગ થઈ શકે. કઈ સંખ્યા છે પૂર્ણ વર્ગ થઈ શકે? તો આપણે યાદ રાખવાનું કે ભાઈ 2 3 5 6 and 8 2 3 5 6 8 આ નંબર જો કોઈનો ડિજિટલ સમ આવે તો એ પરફેક્ટ સ્ક્વેર નહીં જ હોય. 9 8 ને 9 6 તો કે 6 નહીં બરાબર, આ નહીં થાય. 9 8 ને 9 3 ને 2 5 તો કે આ બી નહીં થાય. 9 8 ને 9 4 તો કે આ થઈ શકે બરાબર છે. 2 3 5 6 8 નહીં થાય. 9 9 8 9 10 11 11 એટલે 2 તો આ બી નહીં થાય. તો આ જ હશે પરફેક્ટ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર માટે ડીએસ નું શું યાદ રાખવાનું 2 3 5 6 8 જેનો બી ડીએસ 2 3 5 6 8 હશે એ ક્યારેય પરફેક્ટ સ્ક્વેર નહીં હોય. તો જો આટલું ફાસ્ટ ડીએસ નો યુઝ કરીને તમે ફાઇન્ડ કરી શકો. હવે ક્યુબની વાત કરીએ. પરફેક્ટ ક્યુબ. તો ક્યુબ માટે બી એવી જ રીતે છે. થોડો ફાસ્ટ જઈ રહ્યો છું. 189 હંમેશા 189 છે ને એ જ પરફેક્ટ સ્ક્વેર હશે, પરફેક્ટ ક્યુબ હશે. એટલે કે 2 3 4 5 6 and 7 2 3 5 6 7 આ પરફેક્ટ ક્યુબ હશે. એનો ક્યારેય ડિજિટલ સમ થશે જ નહીં. 2 3 5 6 7 સ્ક્વેર હતો. સ્ક્વેર માટે 2 3 5 6 8 ક્યુબ માટે 2 3 4 5 6 7. તો જો અહીંયા કઈ મિસ કર્યું છે આપણે? નથી કર્યું, નથી કર્યું બરાબર છે. હા, તો અહીંયા ખાલી એક વસ્તુ શું જોવાનું છે, એક વસ્તુ યાદ રાખો. અહીંયા 8 હતા ને એના અડધા અહીંયા આવી જશે બસ 4 અને 7 8 થઈ જાય છે. સ્ક્વેર માટે 2 3 5 6 8 ક્યારેય સ્ક્વેર નહીં હોય. ક્યુબ માટે
2 3 4 5 6 7 2 3 4 5 6 7 2 3 4 5 6 7 2 2 7 આવે નો હોય 1 8 અથવા તો 9 હશે ઈઝી સમજીએ ચાલો નીચેનામાંથી કયો પૂર્ણગણ છે તો કે ભાઈ 7 ને 8 9 4 એટલે 2 2 ને 6 8 તો કે આ હોઈ શકે 6 4 10 11 12 13 13 એટલે 4 તો કે નહીં હોય 7 ને 8 અને 15 15 ને 5 20 2 નહીં હોય 7 દુ 14 14 ને 16 ને 17 ને 5 22 22 એટલે 4 નહીં જ હોય એ આન્સર આવી ગયો સમજાણું 2 3 4 5 6 7 ક્યારેય બી ડીએસ નહીં હોય કોઈ બી ઘન નંબર હશે એનો નોટ અ પરફેક્ટ સ્ક્વેર હવે આપણે ફાઇન્ડ કરવા નોટ અ પરફેક્ટ ક્યુબ કયું છે પરફેક્ટ ક્યુબ નથી 9 ને 4 10 ને 19 એટલે 19 19 એટલે 2 તો કે આ તો નહીં જ હોય બરાબર છે એટલે આન્સર હોઈ શકે 8 ને 5 8 ને 11 12 13 ને 18 18 એટલે 9 તો કે આ પરફેક્ટ સ્ક્વેર છે તો આ આપણો આન્સર નહીં કેમ કે આપણે એ ફાઇન્ડ કરવું છે કયું પરફેક્ટ ક્યુબ નથી એટલે આપણે તો ફાઇન્ડ કરવું છે કોનો 1 8 અને 9 નહીં થાય એ આપણો આન્સર છે તો કે આ એક આવ્યો બરાબર છે 9 ને 10 10 ને 8 18 18 એટલે 9 તો કે આ બી આપણો આન્સર નહીં થઈ શકે 6 4 10 11 12 13 4 એક સેકન્ડ કઈ મિસ્ટેક કરી 9 ને 10 ઓ સોરી આ મિસ્ટેક કરી જો 9 ને 10 ને 13 13 ને 19 9 ને 10 9 ઓકે જારો 9 ને 4 13 13 ને 6 19 9 ને આનો 1 થશે ને બરાબર હા 1 થશે એટલે આ બી આપણો આન્સર નહીં થાય ડી જ આન્સર હશે બરાબર જા 9 છે 6 ને 4 10 10 એટલે આનો ડિજિટ સમ 1 થશે 189 હશે તો પરફેક્ટ સ્ક્વેર થશે 189 નહીં હોય તો પરફેક્ટ સ્ક્વેર નહીં થાય સમજો છો કેટલો ફાસ્ટ છે હવે અહીંયા બી આપણે આનો યુઝ કરી શકીએ પછી પ્રાઇમ નંબર્સ માટે બી છે કે ભાઈ ડિજિટલ સમનો ઉપયોગ કરીને કેવી રીતે ખબર પડે કે કોઈ નંબર છે પ્રાઇમ નંબર છે કે નહીં જ્યારે બી પ્રાઇમ નંબર નો ડિજિટલ સમ 3 6 કે 9 થાય ત્યારે એ પ્રાઇમ નંબર હોય નહીં જ્યારે બી કોઈ બી નંબરનો ડિજિટલ સમ 3 6 કે 9 હશે તો એ ક્યારેય પ્રાઇમ નંબર થશે નહીં એક્સેપ્ટ 3 3 છે 2 3 5 બરાબર છે 3 છે પોતે હોય ને તો જ એ પ્રાઇમ નંબર બાકી ક્યારેય બી કોઈનો ડિજિટલ સમ 3 થાય તો નહીં હોય એક્સેપ્ટ 3 પોતે હોય તો બરાબર હવે જોઈ લે કયો પ્રાઇમ નંબર છે કે નથી 5 ને 4 9 3 4 5 6 6 આવ્યો તો આ પ્રાઇમ નંબર નથી 8 ને 9 7 ને 9 આ પ્રાઇમ નંબર નથી 2 ને 1 3 3 આ પ્રાઇમ નંબર નથી 5 ને 4 9 3 ને 3 6 તો કે આ પ્રાઇમ નંબર નથી 9 8 ને 9 તો કે આ પ્રાઇમ નંબર નથી કેટલા ફાસ્ટ ખબર પડી છે કે પ્રાઇમ નંબર છે કે નથી 31 છે 31 પ્રાઇમ નંબર છે આપણે ખબર છે આનો 4 થયો તો કે છે 51 5 ને 1 6 તો કે આ પ્રાઇમ નંબર નથી 57 5 ને 7 12 એટલે થઈ ગયો 3 તો કે આ પ્રાઇમ નંબર નથી કે છે નથી બરાબર છે હવે લઈ લે 61 એટલે 7 તો કે આ પ્રાઇમ નંબર છે સમજાય ગયું જ્યારે બી ડિજિટલ સમ 3 6 કે 9 હોય તો એ પ્રાઇમ નંબર ન હોય આઈ હોપ તમને ડિજિટલ સમનો ઉપયોગ અહીંયા બી ખ્યાલ આવી ગયો હશે ઓકે આઈ થિંક આપણે બધી જ વસ્તુઓ કવર કરી લીધી છે જેટલી બી વસ્તુઓ હતી ને ડિજિટલ સમની અંદર મેં બધી જ વસ્તુઓ યુઝ કરી લીધી છે આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જોઈ લીધા સ્ક્વેર વર્ગ જોઈ લીધા ઘન જોઈ લીધા પર્સન્ટેજ જોઈ લીધા ટકાવારી જોઈ લીધી બરાબર છે પછી આપણે જોઈ લીધા ભાગાકારની અંદર કેવી રીતે ઉપયોગ કરશી પછી યુનિટરી મેથડની અંદર કેવી રીતે ઉપયોગ કરશી આ બધી જ વસ્તુ આપણે જોઈ લીધી જો આનો તમે ઇનડાયરેક્ટ યુઝ જોશો તો આ બધા જ ટોપિકની અંદર થાય છે સિમ્પ્લિફિકેશનની અંદર બધી જ વસ્તુ આવવાની છે યુનિટરી મેથડની વાત કરીએ તો યુનિટરી મેથડ મેં તમને દેખાડી હજી આપણે ઘણી બધી એની અંદર કરશી પર્સન્ટેજની અંદર પ્રોફિટ લોસની અંદર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધી જગ્યાએ ઉપયોગ થશે સિમ્પલ કમ્પાઉન્ડ રેશિયો એવરેજ મેન્સ્યુરેશન બરાબર છે એની અંદર બી થશે ટાઈમ સ્પેસ ડિસ્ટન્સ છે નંબર સિસ્ટમ પ્રાઇમ નંબર કેવી રીતે ફાઇન્ડ કરવા પરફેક્ટ સ્ક્વેર પરફેક્ટ ક્યુબ છે કે નહીં કેવી રીતે ફાઇન્ડ કરવા એ બધી જગ્યાએ આનો ઉપયોગ થાય છે તો આ તમે જોશો ને એક રીતે તમારો સિલેબસ જ છે કોઈ પણ એક્ઝામના સિલેબસની અંદર આ બધા ટોપિક હશે જ આ બધા ટોપિકની અંદર ડિજિટલ સમનો ઉપયોગ આપણે કરીશું આઈ હોપ તમને સમજાઈ ગયું કે ડિજિટલ સમ છે સૌથી વધારે ઉપયોગી છે કેલ્ક્યુલેશન ફાસ્ટ કરવા માટે અને આન્સર ચેક કરવા માટે ડિજિટલ સમનો ઉપયોગ કરવામાં આવે છે ક્યાં નહીં યુઝ કરવાનો અવોઇડ ક્યારે કરવાનો એ આપણે જોઈ ગયા છીએ બરાબર અપ્રોક્સિમેટ આન્સર આવે તો નહીં ઉપયોગ કરવાનો અપ્રોક્સિમેશનમાં ઉપયોગ ન થાય જ્યારે બી આન્સર એમ કીધું કે ભાઈ
અંદાજિત આન્સર અથવા તો નિયર બાય આન્સર અથવા તો અપ્રોક્સિમેટ આન્સર ત્યારે નહીં યુઝ કરવાનું ડીએસ. ડિનોમિનેટરમાં 369 આવે તો અવોઇડ કરવાનું. બાકી કેવી રીતે કરવાનું એ મેં તમને શીખડાવી દીધું છે, બરાબર છે. કે ભાઈ ટ્રાય એવી કરવાની કે આપણે 3 6 અથવા તો 9 ડિનોમિનેટરમાં હોય તો પહેલા એલિમિનેટ કરીએ, પહેલા આપણે ડિવાઈડ કરીએ. 3 હોય તો 3, 6 હોય તો 6 અને 9 હોય તો 9 થી પછી આગળનું પ્રોસેસ ચાલુ કરીએ. જ્યારે ઓપ્શન્સની અંદર સેમ ડિજિટલ સમ હોય ત્યારે હવે જો ડિજિટલ સમનો ઉપયોગ કરીને આપણે બે ઓપ્શન તો એલિમિનેટ કરી જ નાખશે. મોસ્ટલી એવું થશે કે 4 ઓપ્શન હશે ને તો સેમ હશે ને તો વધીને 1 થી 2 ઓપ્શનની અંદર હશે. પછી અહીંયા આપણે લાસ્ટ ડિજિટ અથવા તો બીજું શું યુઝ કરી શકીએ એની વાત આપણે આગળ જતા કરીશું. નન ઓફ ધીસ આપેલું હોય તો નહીં યુઝ કરવાનું, કેમ કે એવું થઈ શકે કે કોઈકનો ડિજિટલ સમ છે એ ઉપરના ડિજિટલ સમ બરાબર થાય છે પણ એ આન્સર નથી. સમજો છો? ફોર એક્ઝામ્પલ જો હું તમને કહું કે ભાઈ 25 ટાઈમ્સ 3 25 75 75 એટલે 7 ને 5 12 એટલે 3 અને ઓપ્શનમાં આપેલો છે એ બી સી અને ડી. અહીંયા નન ઓફ ધીસ આપેલો છે અથવા ગમે આપેલો છે. આપણે ખબર પડી કે ભાઈ અહીંયા 12 આપેલો છે, બરાબર. તો 12 નો ડિજિટલ સમ 3 થાય પણ 12 થોડો આન્સર થાય. સમજો છો? 25 75 7 ને 5 12 ને 13 બરાબર છે. 12 એટલે હા 3 સમજો છો? તો ક્યારેક એવું થઈ શકે કે ભાઈ નન ઓફ ધીસ આપેલું હોય અથવા તો નંબર જોઈને બી થોડોક આઈડિયા આવે છે કે 25 ગુણ્યા 3 13 થોડું થાય. સમજો છો? તો થોડુંક લોજિક બી વાપરવાનું, બધી જગ્યાએ પછી બ્લાઇન્ડલી ફોલો નહીં કરવાનું, થોડુંક પોતાનો મગજ બી વાપરવાનું. પછી સ્ક્રમ્બલ્ડ એટલે કે આવી રીતે આપેલા હોય બધા જ નંબરના ડિજિટ સેમ હોય. જો 3 2 1 3 1 2 3 1 2 આવી રીતે આપેલા છે તો આનો ડિજિટલ સમ બધાનો સરખો થશે. તો પછી અહીંયા ડિજિટલ સમનો યુઝ કરવાનો કશો ફાયદો છે? અહીંયા બીજી વસ્તુ યુઝ થશે. શું કરશે એ આપણે પછીના વિડીયોઝની અંદર જોવાના છીએ. ઓકે, આ વસ્તુની આપણે વાત કરી જ લીધી છે, બરાબર છે. કે ભાઈ ઓપ્શન સમાન હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો. ઓપ્શન સમાન હોય ત્યારે એક બે ઓપ્શન એલિમિનેટ કરી નાખવાના ડિજિટલ સમનો યુઝ કરીને. પછી શું કરવાનું તો કે લાસ્ટ ડિજિટ ચેક કરી લેવાનું, બરાબર. પછી આપણે આ બધી વસ્તુ અપ્રોક્સિમેટ આ બધી વસ્તુ જોવાના છે. અપ્રોક્સિમેટ રેન્જ કરો, ડિવિઝિબિલિટી રૂલ્સનો ઉપયોગ કરશે. આ બધી વસ્તુ આગળ જતા આપણે શીખવાના જ છીએ. આપણે જે ઓલી ઘણી બધી 6-7 મેથડ્સ હતી એની અંદર આનો ઉપયોગ કરવાના જ છે. તો ટેન્શન લેવાની કઈ જરૂર નથી. ફાઇનલી આખો ડિજિટલ સમ મેં તમને આજે કરાવી દીધો. આનાથી બહારનું ડિજિટલ સમની અંદર કઈ છે જ નહીં, બરાબર છે. અપ્રોક્સિમેટલી 2 કલાક જેવો ટાઈમ લીધો છે પણ મેં થઈ શકે બધી જ વસ્તુ કવર કરી લીધી છે. ડિજિટલ સમનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ જગ્યાએ ઉપયોગ કરશે એની બધી વસ્તુ. હવે જ્યારે બી આપણે ક્વેશ્ચન્સ કરશે ત્યારે હવે આપણે ડાયરેક્ટલી ડિજિટલ સમનો યુઝ કરશે. જેટલા બી હું તમને પેપર્સ કરાવીશ, જેટલા બી રીલ્સ કે કોઈ બી જગ્યાએ આવે છે હું કહી દઈશ કે ભાઈ આ ડિજિટલ સમ યુઝ કરીને આપણે આન્સર લઈ આવીશ. ડિજિટલ સમનો વિડીયો પહેલા જોઈ લો તો જ આવડશે આન્સર્સ ફાસ્ટ, બરાબર છે. ઓકે, તો જો તમને આપણે આ વસ્તુ જોઈ લીધી અહીંયા, બરાબર છે. જસ્ટ અ મિનિટ. હા, તો આજે આપણે આ એક વસ્તુ અહીંયા પૂરી કરી છે. ડિજિટલ સમ આજે આપણે પૂરો કરી નાખ્યો છે આખે આખો. આના પછી આપણે છે ને ચેક મલ્ટિપલ મેથડ, PZ, અપ્રોક્સિમેટ લાસ્ટ ડિજિટ, LTD, આ બધી જ વસ્તુ વન બાય વન આવી જ રીતે જોવાના છીએ. મને ખ્યાલ છે કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને આળસ બી આવતી હોય એવડો મોટો વિડીયો જોવો એ બી બહુ મોટી વસ્તુ છે, બરાબર. પણ જો તમારે તમારું ભવિષ્ય ચેન્જ કરવું હોય, તમારે લોકોએ જોબ જોતી જ હોય, બરાબર છે, તો આવી બધી વસ્તુઓ તમને આવડવી જરૂરી છે. હું તમને કહું છું 99% લોકોને આવી વસ્તુઓની ખબર નથી. યુ આર વન ઓફ ધેમ કે જેને આ વસ્તુ આવડે છે, ખબર પડી, બરાબર છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો જોઈને મજા આવી હશે, સમજાણું હશે ઘણું બધું. મારી જે આ 2-3 કલાકની મહેનત છે, બહુ મહેનત લાગી એક સાથે આ બધી વસ્તુ કરાવવામાં, તો તમને કંઈક તો બેનિફિટ થયો હશે, બરાબર છે. તો ઇફ પોસિબલ થાય તો પ્લીઝ કંઈ બી ડાઉટ્સ હોય કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. અને પોસિબલ થાય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા બી લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે કે કોઈ બી છે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમની સાથે શેર કરો. પોસિબલ થાય તો સબસ્ક્રાઇબ કરો. અને કંઈ પણ એક્સ્ટ્રા હેલ્પ જોઈએ, કંઈ બી વસ્તુ ન સમજાતી હોય તો આઈ એમ ઓલવેઝ ધેર એની ટાઈમ. ચલો આજ માટે એટલું જ રાખીએ, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી પ્લીઝ આની જે નોટ્સ બનાવેલી છે એનો યુઝ કરજો. હવે તમારા જે ક્વેશ્ચન્સ છે ને એની અંદર આ વાપરજો, 101% લાગશે, 101% આ વસ્તુનો ઉપયોગ થશે જ, બરાબર. ચાલો તો આજની વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ, બાય.